પાછળ હાલે પાછળ હાલે ચલો લેટ્સ બિગિન દેન ચલો જી ગુડ આફ્ટરનૂન એવરીવન લેટ મી ઇન્ટ્રોડ્યુસ હું કોણ છું પહેલાં તો બરાબર મારું નામ ભૌતિક મહેતા છે બેઝિકલી હું હિસ્ટ્રી સબ્જેક્ટની ફેકલ્ટી છું છેલ્લા 7-8 વર્ષ થઈ જશે બરાબર ભણાવું એને જીપીએસસી અને યુપીએસસી સેગમેન્ટની અંદર હું ભણાવું છું ક્લાસ 1-2 બરાબર એક વખત જીપીએસસી આપેલી છે ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો છું ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ થયેલો છું ડ્યુ ટુ સમ માય ફોલ્ટ મારા રીઝનોને લીધે બરાબર 3 જેટલા પુસ્તકોનો લેખક બી છું 3 હિસ્ટ્રી ઉપર જ લખ્યા છે બરાબર અહીંયા તમારું ઇન્ડિયન હિસ્ટ્રીનો સિલેબસ મારી પાસે છે ગુજરાત હિસ્ટ્રી અલગથી એક બીજા સર લેવા આવશે બરાબર તમારે ત્યાં અહીંયા ઇન્ડિયન હિસ્ટ્રીમાં હું તમારા સિલેબસ શું કહે કે સબ્જેક્ટની શરૂઆત કરું બરાબર એ પહેલાં હું તમને સિલેબસ સમજાવીશ જ્યાં સુધી તમને સિલેબસ નહીં સમજાય ત્યાં સુધી સબ્જેક્ટ સમજવો બહુ અઘરો થઈ જશે બરાબર જીપીએસસીની તૈયારી કરતા સ્ટુડન્ટ્સે હંમેશા તૈયારી કરતાં પહેલાં સિલેબસ ચેક કરવો જોઈએ બરાબર કે ભાઈ મારો ફ્રેન્ડ જીપીએસસીની તૈયારી કરે તો હું ચાલુ કરી દઉં જીપીએસસીની તૈયારી તમારા ફ્રેન્ડે ન સિલેબસ જોયો ને તમે ન જોયો હોય પછી બે ધંધે લાગેલા રહ્યો બરાબર એટલે એવું ન કરવું જોઈએ જીપીએસસીની એક ખાસિયત છે કે જ્યારે બી કોઈ એક્ઝામ કન્ડક્ટ કરે ને તેની પહેલાં એ સિલેબસ આપે અને સ્ટુડન્ટનું પહેલું કામ એ જ હોય કે એની સિલેબસ જોઈ લેવો જોઈએ શું પૂછવાના છે એ તો ખબર હોવી જોઈએ ને કે તમે શેની તૈયારી કરો છો બરાબર સો આપણે તમને જીપીએસસી શું પૂછી રહી છે એ પહેલાં હિસ્ટ્રી સબ્જેક્ટમાં ચર્ચા કરીશું કેટલું પૂછે છે તમને અને તમારે કેટલું કરવાનું થાય પહેલાં તમને એટલી તો ખબર હોય છે ને કે ગ્રાઉન્ડ કેવડું છે એ પ્રમાણે દોડવાનું હોય ત્યાં સુધી તો એમને કેમ દોડવું બરાબર ને સો પહેલાં તો હું તમને સિલેબસ સમજાવીશ ફર્સ્ટ થિંગ સેકન્ડ આ સબ્જેક્ટને તૈયાર કેમ કરવો એ બી સમજાવીશ કયા બુક્સ તમારા માટે સારા છે એ બી હું તમને સમજાવી દઈશ બરાબર પહેલી લગભગ 1-8 કલાક હું આમાં જ તમને સમજાવીશ 1-8 કલાક હું તમને સબ્જેક્ટના સિલેબસ સમજાવવામાં જ કાઢીશ શું કામે કેમ કે આ વિષય જ એવો છે કે જ્યાં તમને પહેલાં સિલેબસ ન ખબર પડે ને ત્યાં સુધી તમને આ કંટાળાજનક એટલે મોસ્ટલી સ્ટુડન્ટ એવું જ કહેતા હોય છે કે હિસ્ટ્રી સબ્જેક્ટ ન ફાવે શું કામ ન ફાવે કેમ કે એમાં બધું બોરિંગ બધું કેટલા ડેટા આવે કોણ ક્યાં જાય રામ જાણે કોને મારવા કેટલુંક યાદ રાખવું બરાબર એ એટલે યાદ નથી રહેતું કેમ કે તમને ક્રોનોલોજી નથી ખબર કે એના બાદ કોણ આવ્યો એ ખબર હોય ને તો તમને હિસ્ટ્રી સમજવું બહુ આસાન લાગે બરાબર સો બેટર છે કે પહેલાં તમે સિલેબસને જ સમજો કે શું છે બરાબર સો પહેલાં આપણે અહીંયા તમારો સિલેબસ સમજવાની ટ્રાય કરીશું ભારતનો ઇતિહાસ બરાબર ઇતિહાસ જે છે એને તમે સમજો છો કે એને 3 ભાગમાં તો વહેંચવામાં આવે જે તમે ઓલરેડી એના જાણકાર છો એક આવે પ્રાચીન બરાબર આને કહેવાય એન્શિયન્ટ એક આવે મધ્યકાલીન આને કહેવાય મિડેવલ અને એક આવે આધુનિક જેને કહેવાય મોડર્ન બરાબર શરૂઆતમાં હિસ્ટ્રીમાં 3 ભાગ નહોતા 2 જ ભાગ હતા પ્રાચીન અને આધુનિક મધ્યકાલીન જેવો કોઈ ભાગ આવતો જ નહીં પણ 14મી સદીમાં જર્મનીની અંદર એક ઇતિહાસકાર થયો જોન સેલરસે મિડિવલ ભાગ રજૂ કર્યો ત્યારથી એ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થઈ ગયો કે હિસ્ટ્રીને 3 ભાગમાં વેચવાની પ્રાચીન મધ્ય અને આધુનિક પછી તમે ભારતના ભણતા હોય ગુજરાતના ભણતા હોય આખી દુનિયાના ભણતા હોય કે કોઈ બીજા દેશનો બી ભણતા હોય બરાબર 3 પાર્ટ પડશે તમારે બી છે અહીંયા 3 પાર્ટ ભણવાના જો તમે ભારતનો ઇતિહાસ ભણતા હોય તો થોડું અઘરું એ છે કે અહીંયા આપણે અભાગ્યા છીએ અભાગ્યા શું કામ કહો કેમ કે આ ત્રણેયનો ટાઈમ લાઈન બી ફિક્સ કર્યો છે ભારતમાં તો કે આટલાથી આટલાને પ્રાચીન આટલાથી આટલાને મધ્ય ને આટલાથી આટલાને આધુનિક કહેવાય જેમ કે પ્રાચીનનો સમયગાળો એણે શું બતાવ્યો ભારતમાં
ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600, બરાબર, આ ટાઈમ લાઈન બતાવ્યો. ના તમારામાંથી કોઈ એવું સ્ટુડન્ટ ખરી જેને ઈસવીસન અને ઈસવીસન પૂર્વેમાં કન્ફ્યુઝન હોય હજી સુધી? હોય તો કહેજો, બરાબર. હા, મારા સેશનમાં બહુ ક્લિયર હો. તમને ફાલતુમાં ફાલતુ સવાલ બી મગજમાં ઉઠતો હોય ને કે આ તો હાળું ન પૂછે, આ પૂછે તો આપણે ઓલા સારા ન લાગે ને ખરાબ દેખાય ને સાહેબ આપને કહી દે કાંઈ, એવું કાંઈ રાખતા નહીં હો. એવું કાંઈ રાખતા. તમને ફાલતુમાં ફાલતુ સવાલ ઉઠે ને તોય પૂછ લો. તમને એમ થાય કે આ રાજાએ શું કામ કર્યું એ પૂછવાની ઈચ્છા થતી ને તો એ પૂછ લેવાનું. હું એનોય જવાબ આપી. મારા પાસે જવાબ નહીં આવે તો હું બીજેથી ક્યાંકથી ગોતીને તમને જવાબ આપી, બાકી આપી ખરી. મારું કામ એ છે. હું અહીં ઊભું, અહીં તમારી સામે ઊભો છું, તમારી સામે લેક્ચર લઉં છું, બરાબર. મારું કામ છે તમને જવાબ દેવાના. તમે બેઠા હો તમારું કામ છે ક્વેશ્ચન કરવાના. પહેલાં તો એ ખબર હોય, એ રાખજો ખબર, બરાબર, કે તમે શેના માટે બેઠા હોય ને તમારે શું કરવાનું છે, બરાબર. મારા સેશનમાં છે ને બી રિલેક્સ. હા, તમે આવો, તમે બેસો, તમને એમ થાય કે લખવું, તમને એમ થાય કે નથી લખવું તો ન લખો, બરાબર. હા, તમને એમ થાય કે મને મેસેજ આવ્યો, મારા મેસેજમાં જવાબ દો, દઈ દો. તમને ફોન આવે કે મારે ઉઠીને બહાર જઈને ફોનમાં વાત કરી આવો, અને કોઈ વાંધો નથી, બરાબર. ના, ચા પાણી નાસ્તા લઈને આવે તો એ ટેબલ ઉપર બેઠા બેઠા કરી લેવા. વધારે હોય ને તમને ઈચ્છા થતી એક સાહેબ સાથે શેર કરું તો મને આપજો, તમે હું નાસ્તો કરી, બરાબર. એટલે બી રિલેક્સ. આ હું પેલા જેવું નહીં કરું કે આમ બેસવાનું, આમ કરવાનું ને તમારી મરજી. હું કામ તમને કહું ભાઈ? તમે એટલા તો મેચ્યોર છો કે આ ધંધા ન કરાય, બરાબર. હા, પણ તમે મને કોઈ વાંધો નથી, તમે કરો તો ભાઈ, બરાબર. તમને છૂટ છે, તમ તારે જવું હોય આવું હોય, હું કાંઈ ના નહીં પાડું, બરાબર. પણ તમે એટલા મેચ્યોર છો કે કેટલું કરાશે ને કેટલું નહીં કરાય, બરાબર. હા, તો આમાં કોઈને ડાઉટ છે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેમાં? હોય તો એ કોઈ કહેશે નહીં આજે તો, કેમ કે પેલો સેશન છે, ક્યાં કેવું ખોટે ખોટા હાથ ઊંચા કરીને, બરાબર, કહી દો, બરાબર. વળી પાછા ચાલુ થાય અને વળી પાછા તમને ન ખબર એને એમ થાય કે આગળ જાય છે પાછળ જાય છે, કાંઈ ખબર નથી પડતી, બરાબર. લેટ મી ટેલ યુ થાય છે શું, બરાબર. આપણે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેનો કન્સેપ્ટ સમજીએ છીએ. તો છે ને આના માટે આપણે સમજવું પડે પહેલાં કેલેન્ડર. કેલેન્ડર બી આપણી ઘરે જે લાગેલું છે ને એનું અપડેટ થયેલું 3જું વર્ઝન છે. 3 વખત તો કેલેન્ડર બી અપડેટ થયા છે, બરાબર, જેમ એન્ડ્રોઈડની એપ્લિકેશન થાય એમ. પહેલી વખત જે કેલેન્ડર બન્યું ને એને કહેવાય જુલિયન કેલેન્ડર. રોમનો રાજા હતો જુલિયન સીઝર, એણે બનાવ્યું હતું, બરાબર. પણ એ મિસમેચ બહુ થતું હતું, એટલે એને હટાવી એક નવું કેલેન્ડર લાવ્યા. આને કહેવાય ક્રિશ્ચન કેલેન્ડર, ખ્રિસ્તી ધર્મનું કેલેન્ડર. એમાંય પ્રોબ્લેમ તો રહ્યા થોડા ઘણા. ધેન 14મી સદીમાં એક ત્રીજું કેલેન્ડર આવ્યું જેને કહેવાય ગ્રેગોરિયન કેલેન્ડર. તમારા મારા ઘરે જે તારીખ્યું છે ને એને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય. એનું નામ છે તારીખિયાનું, ગ્રેગોરિયન કેલેન્ડર. હાલાકી કરિયાણાની દુકાને જઈને એમ કે ગ્રેગોરિયન કેલેન્ડર આપો તો બિચારો આપે નહીં, એને સાદું કેલેન્ડર જ કહેવું પડે, બરાબર. આ ગ્રેગ ભાઈએ જ્યારે કેલેન્ડર બનાવ્યું ને એણે એમાં એક સ્કેલનો ઉપયોગ કર્યો, સરસ એવો, બરાબર. આવી એક સ્કેલ આવતી, યાદ હોય તો. આ છઠ્ઠું ધોરણ ભણતા ને ત્યારે પહેલી વખત આવી સ્કેલ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. 0, ધનભાર, ઋણભાર, -1, -2, +2, મેથ્સ, a² + b² સાઇન કોસ થીટા. જિંદગીમાં ક્યાંય કામમાં ન આવ્યા. ક્યાંય તમે આવ્યા સાઇન કોસ થીટા કામમાં? તમે કોઈ દુકાને જઈ, તમારી જો ભારતમાં છે ને એક શું કહે કંઈક મીથ છે, એક રહસ્ય ઊભું કરી દીધું છે કે ગણિત આવડવું જોઈએ. ના ના, જરૂરી નથી. સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, 4 વસ્તુ તમને સિમ્પલી ખબર પડતી હોય ને આવડતી હોય ને, તમે મારા ભાઈ મેથ્સમાં હોશિયાર છો, તમે હોશિયાર છો. હા, તમે ગણતરી કરી, તમારી જિંદગીમાં આ જ 4 કામમાં આવવાના ને. સામાન્ય જિંદગી જીવી તો આ જ 4 કામમાં આવવાના છે. તમારે સાયન્ટિસ્ટ બનવું હોય તો વાત અલગ છે કે સાઇન કોસ થીટા ને એ બધું યુઝ કરો, બરાબર. પણ જિંદગીમાં આ 4 જ કામમાં આવવાના. આ 4 આવડે તો તમે હોશિયાર છો, બરાબર. એટલે મનમાં આમ પેલું હોય ને કે મને મેથ્સ નથી આવતું તો કોન્ફિડન્સ રાખો કે તમને આવડે.
પણ તમે થોડા એક લેવલમાં જાઓ છો એટલે તમને નથી પ્રોબ્લેમ થયો. મને તો મેથ્સ હજી સુધી આવડતું નથી. હું જીપીએસસી દેવા જતો ત્યારે 50 ક્વેશ્ચન મેથ્સ રિઝનિંગ અને 50 ઈ ટીક મારીને આવતો. 50 ઈ ટીક મારીને આવતો. શું કામ ખબર? મને આવડતા જ નહીં. હું માથાકૂટ કરતો જ નહીં. એક સિમ્પલ ઇક્વેશન બતાવું તમને, તમે જ મને કહેજો. શું જવાબ આવશે એ તો તમને ખબર છે. એ જવાબ કેમ આવશે એ ગણતરી કરાવો જોઈએ મને. શું કરું હું પહેલાં? આને હું હટાવું, આની ઉપર 10 લો, નાની ઉપર શું કરી નાખું? 0. તો હવે 8 + 10 - 9 તો હતું નહીં તો થયું? હતું નહીં થયું. પહેલાં 18 - 9 કરે તો હજી 18 - 9 જ કરવાના. હે શું નવું થયું? હું કામ સ્ટેપ લેવડાવ્યું? ગરબા કરીએ છીએ બરાબર. હા મને હે ને એટલે જ મેથ્સ ન આવડતું. જો હું આવું કરતો ને એટલે બરાબર. તમે કદાચ મેથ્સમાં ઘણા મેથ્સ ફાવતું હોય, બહુ ફાવતું હોય બરાબર. એ જે બહુ ફાવતું હોય ને, તમારામાંથી કોઈ છે એવું છે ને મેથ્સ બહુ સરસ રીતના ફાવે, આમ મેથ્સ આવડતું હોય તો કહેજો, કેમ કે એના માટે હું ગોલ્ડન વસ્તુ બોલી રહ્યો છું. આવડતું હોય ને, ગમે એવા ધુરંધર હોવ ને, શું કહે મેથ્સ રિઝનિંગ, જીપીએસસીમાં જિંદગીમાં પહેલાં મેથ્સ રિઝનિંગ વાળો કોઈ પોર્શન ઉઠાવતા નહીં હો. પેપર પૂરું નહીં થાય. પેપર પૂરું જ નહીં થાય. મેથ્સ અને રિઝનિંગના સ્ટુડન્ટ થોડા ઇગોઇસ્ટિક હોય કે જવાબ કેમ ન આવ્યો, જવાબ કેમ ન આવ્યો. બીજી મેથડ હું યુઝ કરી, બિચારો બીજી મેથડ યુઝ કરી, એમાંય ના ત્રીજી મેથડ યુઝ કરી. 3 મેથડ એ યુઝ કરીને જવાબ લાવે ને ત્યાં 15 ક્વેશ્ચન સામે ટીક લાગી ગયા હોય. આમને આમ કેટલા સ્ટુડન્ટના પેપર રહી જાય છે અને પેપર પૂરા નથી થતા. અને એક થંબ રૂલ છે જીપીએસસીમાં, પેપર રહી ગયું તો રહી ગયા, તો કટ ઓફ જોવા ન જવાય, કેમ કે આવે નહીં વારો બરાબર. પેપર તો એની હાવ પૂરું થવું જોઈએ તમારું, સિમ્પલ લોજિક છે બરાબર. તો મેથ્સ આવડતું હોય ને તોય નહીં ઉઠાવતા, ફેલ થઈ જશો ત્યાં ને ત્યાં. ફેલ થવાનો ઈરાદો એક મેથ્સ ઉઠાવજો, મને કોઈ વાંધો નથી બરાબર, તો ઉઠાવો બરાબર. ચલો, તો ગ્રેગોરિયન ભાઈએ આ સ્કેલનો ઉપયોગ કર્યો, જેમાં એણે 0 બેઝ યર જે છે એ બતાવ્યો ઈસુનો જન્મ, કે અહીંથી કેલેન્ડરની શરૂઆત થાય. તો ઈસુના જન્મ બાદ કેલેન્ડરની શરૂઆત થઈ એટલે એ બધા કેના વ્યક્તિઓ કહેવાય? કેવી ટાઈમલાઈનના? ઈસવીસનના કહેવાય, કેમ કે શરૂ થઈ ગયું ને. પણ શું ઈસુના જન્મ પહેલાં પૃથ્વી ઉપર માણસો હતા જ નહીં? હતા ને ભાઈ. તો એને કેમાં કાઉન્ટ કરવા? તો એને કાઉન્ટ કરવામાં આવે ઈસવીસન શરૂ થાય એ પહેલાંના, એટલે કે પૂર્વેના બરાબર. પણ ઈસવીસન પૂર્વે છે ને એનો એક ક્રાઇટેરિયા છે. આ હંમેશા છે ને માઇનસમાં વર્કિંગ કરે, પ્લસમાં વર્કિંગ ન કરે બરાબર. ફોર એક્ઝામ્પલ કે તમને આમ કીધું કે ઈસવીસન પૂર્વે 599 અને 1 વર્ષ વીતે તો એ 600 નો થાય, 598 થાય, એમ 97, 96, એમ 400, 300, 200, 100, 0 બેઝ યરમાં આવ્યા, 1, 2, 3, 4 અને ટીલ તમે ક્યાં સુધી દોડો? 2024 સુધી બરાબર. આ એટલે સમજાવવું પડે because this is the definition of history. આ ઇતિહાસની વ્યાખ્યા છે. ઇતિહાસની વ્યાખ્યા શું થાય કે ભૂતકાળથી વર્તમાન તરફ દોટ લગાવી અને આ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓને સમજવી, એને ઇતિહાસ કહેવાય. ભૂતકાળમાં જે ઘટના થાય એને સમજવું એ હિસ્ટ્રી કહેવાય. એકદમ દેશી ભાષામાં કહીએ ને, પંચાત. કોણે શું કર્યું એ જાણવાની તમને ઈચ્છા રહેતી હોય ને તો તમને હિસ્ટ્રી સબ્જેક્ટ ફાવે, કે આ ભાઈ આમ કરતો હતો ને પેલો આવો હતો ને. જો એવો શોખ બહુ હોય ને એને હિસ્ટ્રી સબ્જેક્ટ બહુ ફાવતો હોય, કેમ કે આ પંચાતવાળો સબ્જેક્ટ, કોણ ક્યાં કોને મારવા ગયો, કોણે શું કર્યું એ જ જાણવાનું છે ને બેઠા બેઠા. બીજું ક્યાં કે તમારે કંઈ ગણતરી કે એવું કંઈ કરવાનું નહીં ને. આ પંચાતવાળો સબ્જેક્ટ છે, દેશી ભાષામાં કહે તો પંચાત કરતાં ફાવે, આ સબ્જેક્ટ ફાવે. સિમ્પલ લોજિક છે બરાબર. હા, તો થોડુંક એ બી સમજવું પડશે, નહીં તમારો નેચર હોય તો થોડુંક આમાંથી મળશે જ્ઞાન એવું બરાબર. તો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ હિસ્ટ્રી, અને આને ઈસવીસન પૂર્વે ને ઈસવીસનનો કન્સેપ્ટ કહે બરાબર. આ તમને દરેક બુકમાં લખેલો મળી જશે, એટલે આ કોઈ મોટી વાત નથી. આને હું હટાવી દઉં છું બરાબર. સો તમને એટલી ખબર પડી કે 5000 થી પૂર્વેથી 600, એટલે 5000 ના 5000 તો ખરી,
પ્લસ બીજા 600 વર્ષ એડ કરીએ એટલે કે 5600 વર્ષનો ગાળો શેનો છે? પ્રાચીનનો. પછી જમ્પ માર્યો મધ્યકાલીનમાં, કેમ કે અહીંથી ડ્રોપ થયું એ અહીંથી ઉઠશે. તો કે ઈસવીસન 600 થી ઈસવીસન 1700. આમ તો 1707 છે. જ્યારે 1707માં ઔરંગઝેબ ગુજરી જાય ત્યારથી મધ્યકાલીન બંધ કરી દેવામાં આવે છે, બરાબર. પણ આપણે સહુલિયત માટે 1700 રાખી દીધા, 1700 મગજમાં રહે તમને. દેન આવે આધુનિક. આધુનિકનો સમયગાળો ઈસવીસન 1700 થી ટીલ જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, 1947. તમારું નામ શું છે સાહેબ? મારું નામ ભૌતિક મહેતા, બરાબર. ચલો, સો આ ટાઈમ લાઈન ફિક્સ થયા 1700 થી 1947 સુધી, બરાબર. અને હવે જીપીએસસી આની અંદર બાયફર્ગેટ કરીને મૂક્યું છે કે તમારે પ્રાચીનમાં કેટલા ટોપિક, મધ્યમાં કેટલા ટોપિક, આધુનિકમાં કેટલા કરવાના છે. સ્ટાર્ટ કરીએ પ્રાચીનથી, બરાબર. પ્રાચીનમાં તમારો પહેલો ટોપિક આવશે સિંધુ સભ્યતા. જો ભાઈ, અત્યાર સુધી તમારો સિંધુ સભ્યતા છે, આગળ હું કોઈ ગેરંટી નથી આપતો. દાસા સાહેબ જે સિલેબસ સેટ કરીને ગયા એ અત્યાર સુધી ચાલતો હતો, અને દાસા સાહેબે જે સિલેબસ સેટ કર્યા તેમાં પહેલો ટોપિક એણે સિંધુ સભ્યતા રાખ્યો હતો. રિસેન્ટલી તમારા નવા ચેરમેન આવ્યા છે હસમુખ પટેલ સાહેબ, અને હસમુખ પટેલ સાહેબ હમણાં જ ઇન્ટરવ્યૂમાં જઈને બોલી આવ્યા છે, હું તો જીસીઆરટી ને એનસીઆરટીમાંથી ગમે એ પૂછીશ. હવે એનસીઆરટીમાં સિંધુ સભ્યતા પહેલાંનોય સિલેબસ છે અને આઝાદી પછીનોય છે, બરાબર. થર્ડ થિંગ, એમાં વર્લ્ડ હિસ્ટ્રી છે. તો હસમુખ સાહેબ નવી જીપીએસસીની નોટિફિકેશન એને એવું કીધું કે હવે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે એની સાથે અમે સિલેબસ બી આપશું. તો નવી તમારી જીપીએસસી આવે, બરાબર, અને એ નોટિફિકેશનમાં જો નવો સિલેબસ એની કરી દીધો, નાખી દીધો, બરાબર, તો થોડુંક હટકે થશે, બરાબર. એટલે લેટ સી. અત્યારે તો આપણે જે કરંટ સિલેબસ તમારી પાસે છે એ પ્રમાણે વર્કિંગ કરીએ છીએ. કદાચ જો નવો આવે તો થોડુંક બદલી અને વળી પાછો ભણીશું. સિમ્પલ લોજિક, હું પહેલાં જ કહી દઉં તમને. એટલે કદાચ તમને એમ થાય કે નવી સિલેબસમાં તો હું ભણાવું એના કરતાં 4-5 ટોપિક વધારાના છે તો રિલેક્સ, હું ભણાવી દઈશ. એ સાહેબ ભલે ને ગમે ત્યાંથી કાઢીએ, મને તો હિસ્ટ્રી ભણાવતા ને, હું કેમ કે હું હિસ્ટ્રી ઉપર પીએચડી કરી રહ્યો છું, મને ન ખબર હોય, બરાબર. હા, ઇગ્નુમાં મારું પીએચડી ચાલે છે હિસ્ટ્રી સબ્જેક્ટ ઉપર, બરાબર. નાવ સિંધુ સભ્યતા, જો આની અંદર તમે શું સમજશો, બરાબર. સિંધુ સભ્યતાની અંદર પહેલાં તો આ સભ્યતામાં જેટલા સ્થળ મળેલા છે એ એના શોધક કોણ છે, કયા વર્ષ, કઈ નદી કાંઠે આવેલા છે, અને આ બધા સ્થળોથી મળ્યું છે શું, એ તમારું પહેલું કામકાજ સમજવાનું હોય. બીજા પાર્ટમાં તમે શું સમજો તો કે આના નગર કેવા હતા, મકાન કેવા હતા, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ કેવી હતી, મૂર્તિ, લિપિ, વાસણો, આ બધું કેવી રીતના હતું, અને આ સભ્યતા નષ્ટ કઈ રીતના થઈ. આ તમારું કામ છે પાર્ટ 2 ની અંદર. લગભગ હું 6-7 કલાક સુધી તમને સિંધુ સભ્યતા જ ભણાવીશ, અને જરૂરી બી છે. શું કામે ખબર? કેમ કે 2017 થી 2024 સુધી કોઈ એવું પેપર જ નથી બન્યું જેમાં સિંધુ સભ્યતાનો પ્રશ્ન ન હોય. કોઈ પ્રિલિમ્સ એવી આવી જ નથી જેમાં સિંધુ સભ્યતા ન હોય. 2 માર્કની અંદર મિનિમમ આનો પ્રશ્ન હોય છે, બરાબર. આ એ ટોપિક છે જેના વગર જીપીએસસી પેપર કાઢતી જ નથી, એમાંય સમજી લો, બરાબર. સો આ નેસેસરી છે તમારા માટે, બરાબર. આમાં 6 થી 7 કલાક લેવાય જાય ને તોય કંઈ મને ફરક નહીં પડે. આ ભણવું જરૂરી છે, બરાબર. સિંધુ સભ્યતા બાદ તમારો બીજો પોઈન્ટ આવશે, એ આવશે વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતાની અંદર શું થશે તો કે આર્યોનું આગમન, આર્યો કેવી રીતના ભારત આવે છે. આર્યો એટલે તમે હું આર્ય કહેવાય. ધોઝ પીપલ હુ આર હિન્દુ દે આર ઓલરેડી આર્ય, એ બધા આર્ય છે. તમે હું ક્યાંથી આવ્યા એની ચર્ચાઓ થાય છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વેદ, આની ચર્ચા થાય 4 વેદની. પછી બીજા બધા જે ગ્રંથો ઉઠ્યા એ ઉપનિષદ, ષડદર્શન, બરાબર, આરણ્યકોન, એ બધું આની અંદર ભણવાનું થશે. પ્લસ આ લોકો કેવું જીવન જીવતા એ બી તમારે અહીંયા જોવાનું થાય, બરાબર. આના બાદ તમારો ત્રીજો પોઈન્ટ આવે, એ આવે
મહાજનપદ. ભારતમાં 16 જેટલા મહાજનપદ થાય. મહાજનપદ એ શહેરો છે, મોટા મોટા સ્ટેટ જેવડા શહેરો છે, એ 16 થાય. અને એ 16 હરીફાઈ કરે કે જેમાં આગળ કોણ નીકળી જાય? મગધ સૌથી આગળ નીકળી જાય. એટલે તમારે મહાજનપદમાં સૌથી વધારે સમજવા જેવું કયું ઉઠે? મગધ જનપદ. બરાબર. મગધ જનપદના ડેટા તમારી પાસે બહુ ક્લિયર રહેવા જોઈએ. જ્યારે ભારતમાં મહાજનપદનો સમયગાળો ચાલતો હતો ત્યારે ભારતમાં બીજી બે મેજર ઘટનાઓ થઈ, આને પેરેલલ. એમાં શું થયું તો કે બે આક્રમણ તમને જોવા મળે ભારત ઉપર જે વિદેશથી થયા હતા. એક આવશે ઈરાની અને બીજું સિકંદરનું આક્રમણ. બરાબર. આ બે આક્રમણ તમારે ભણવા પડશે. અને આ બે આક્રમણ મહાજનપદ અને એને પેરેલલ બીજું ઘટના શું થાય તો ભારતમાં બીજા બે નવા ધર્મની ઉત્પત્તિ થઈ જાય. નંબર 5 જૈન ધર્મ અને એને પેરેલલ પાછળ આવ્યો બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં તમે શું સમજશો તો કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પહેલાં તો ઉદ્ભવ કઈ રીતના થયો, શું કામે આવ્યા, નંબર 1. નંબર 2, જૈન ધર્મમાં તીર્થંકર કોણ છે, કેટલા છે અને એમાં શું સમજવા જેવું છે એ. જૈન ધર્મની ફિલોસોફી શું છે એ જોવાની વાતો. જૈન ધર્મના ઉત્સવો, તહેવારો, એની ફિલોસોફી, એની મહાસભાઓ, એના પુસ્તકો, એ બધું તમારે જોવાનું થાય. સિમિલર એવું બૌદ્ધની અંદર થાય. બુદ્ધ ભગવાનનું જીવન ચરિત્ર, બુદ્ધ મહાસભાઓ, બુદ્ધ ફિલોસોફી, બુદ્ધ સંપ્રદાય, એ બધું તમારે આની અંદર આવશે. બરાબર. આ ટોપિક એવો છે જે એસટીઆઈ ને ડીવાયએસઓ હોય ને તો એક માર્કની અંદર નાખી દે. તમારી 22-12 વાળી એસટીઆઈ તમે હમણાં છે જોજો, એમાં કદાચ તમને આ દેખાઈ જશે. કેમ કે એ આદત છે સુપર ક્લાસ 3માં આના ક્વેશ્ચન નાખવાના. બરાબર. એનાલિસિસ કરો ને પેપર એટલે બધી ખબર પડવા લાગે તમને. બરાબર. આ તો હું તો 16-17થી એનાલિસિસ કરું એટલે મને અનુભવ છે એટલે હું આ બધી વાત કરું છું. બરાબર. દેન આ બધું પૂરું થાય ને ત્યારે તમારું ઓરિજિનલ હિસ્ટ્રીની શરૂઆત થાય. હવે નંબર 6 મૌર્ય સામ્રાજ્ય. બરાબર. અહીંથી તમારા વાસ્તવિક ઇતિહાસની શરૂઆત થાય. મૌર્ય એ ભારતનો પહેલો રાજવંશ છે એટલે. બરાબર. તો એમાં શું સમજો તો કે મૌર્ય સામ્રાજ્યની ભારતમાં તમને માહિતી ક્યાંથી મળે? તમે કેના આધારે કહો છો કે મૌર્ય સામ્રાજ્ય ભારતમાં થયો? તો પુરાવા તો જોવા પડે, તો તમે પુરાવા જુઓ. પછી તો કે એના રાજા રજવાડા વિશે થોડીક માહિતી કાઢવી પડે. એના 3 રાજા શ્રેષ્ઠ થયા: ચંદ્રગુપ્ત, એનો દીકરો બિંદુસાર અને એનો દીકરો અશોક. તમે એ 3ને જુઓ. પછી તમે ખુદ સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો, તમારે ખુદ એડમિનિસ્ટ્રેશન વહીવટમાં બેસવું છે, એના માટેની જ તમારી તૈયારી છે. તો મૌર્ય સામ્રાજ્યનું બી પોતાનું એક વહીવટી તંત્ર હતું. એટલે તમારે એનું વહીવટી તંત્ર બી જોવું પડશે કે એડમિનિસ્ટ્રેશન કેમ એનું ચાલતું. ચોથું આવે એનો વારસો, કલ્ચર મૌર્યનો. એ કલ્ચરના સાહેબ પાસે આવશે, એ મારી પાસે નહીં રહે. એટલે હું તમને સોર્સિસ, રાજા રજવાડા અને એડમિનિસ્ટ્રેશન છે એ હું તમને ભણાવીશ. કલ્ચરવાળા સાહેબ કલ્ચર તમને ભણાવશે. દેન તમારો 7મો પોઈન્ટ આવશે સમજવા જેવો, એ આવે અનુ મૌર્ય કાળ. બરાબર. અનુ મૌર્ય કાળ. જી. તો ભારતમાં છે ને એક વારસો છે, એક લેગસી છે કે જ્યાં સુધી કોઈ એક રાજા શક્તિશાળી થયો હોય, એક રાજવંશ શક્તિશાળી થયો હોય, એ આખા ભારતને ડોમિનેટ કરે, દબાવે. ક્યાં સુધી? કે જ્યાં સુધી રાજવંશ ચાલે ત્યાં સુધી. એ નબળો પડે એટલે નાની નાની પ્રાદેશિક સત્તાઓ શરૂ થાય. ફરી પાછું એકજૂટ ક્યારે થાય? જ્યારે કોઈ એવો જ રાજા પાછો આવે કે રાજવંશ આવે ત્યારે. તો ભારતને પહેલી વખત ડોમિનેટ કર્યું, દબાવ્યું, એ હતું મૌર્ય સામ્રાજ્યએ. મૌર્યએ આખા ભારતમાં ઓલમોસ્ટ શાસન કરી નાખ્યું હતું. પછી મૌર્યના રાજા નબળા પડ્યા એટલે નાના નાના પ્રાદેશિક રજવાડા ઊભા થયા. ક્યાં સુધી? જ્યાં સુધી ગુપ્ત ન આવે ત્યાં સુધી. તો મૌર્ય અને ગુપ્ત વચ્ચે જે નાના નાના રજવાડા ઉદ્ભવે ને એને શું કહેવાય? અનુ મૌર્ય કાળ. બરાબર. પછી ગુપ્ત આવે. ગુપ્તના રાજા આખા ભારતને ડોમિનેટ કરે.
ગુપ્ત પછી હર્ષવર્ધન આવે, હર્ષ ડોમિનેન્ટ કરે. હર્ષ બાદ ભારત નાના નાના રજવાડામાં વેર વિખેર થઈ જાય. ક્યાં સુધી? છેક સલ્તનત કાળ ના આવે ત્યાં સુધી. પછી સલ્તનત ડોમિનેન્ટ કરે, સલ્તનત બાદ મુગલ ડોમિનેન્ટ કરે, મુગલ બાદ અંગ્રેજો ડોમિનેન્ટ કરે, અંગ્રેજો બાદ કોંગ્રેસે ડોમિનેન્ટ કર્યું, કોંગ્રેસ બાદ હવે મોદીજી ડોમિનેન્ટ કરી રહ્યા. આ તો મોદી સાહેબ આ વખતે ડોમિનેન્ટ ન કરી શકે એટલે જો ગઠબંધનની સરકાર બની છે ને, તો પ્રાદેશિક અનુમોદી યુગ શરૂ થયો કહેવાય. ખબર પડે? અનુમોદી યુગ, જેમાં પ્રાદેશિક પાર્ટીઓ ભેગી થઈને શાસન ચલાવે. આ ભારતનો વારસો છે. ભેગા ન થાય તો એકલા ન ભોગે તો ભેગા થઈને ચલાવે. સિમ્પલ લોજિક છે, બરાબર. આની અંદર તમારે નાના નાના 7 રજવાડા ભણવાના થશે. 7, બરાબર. જેમ કે કયા કયા? તો કે મૌર્યને નષ્ટ કરનારો પહેલા શૃંગ વંશ, શૃંગ વંશને પેરેલલ ચેદી વંશ, શૃંગ ચેદીને પેરેલલ ઇન્ડો ગ્રીક વંશ, ઇન્ડો ગ્રીક વંશને નષ્ટ કરે શક વંશ, શક વંશને પેરેલલ પહલવ વંશ, શક અને પહલવને પેરેલલ સાતવાહન વંશ, અને સૌથી છેલ્લે આવે કુષાણ વંશ. આ 7 રજવાડા ભણવાના થાય તમારે. તમને એમ થાય કે ઓહો આટલા બધા? આમાં અમુક તો 2 2 3 3 લાઈનના જ છે. આ ચેદીન પહલવ ને 2 જ લાઈનના હે, 3 લાઈનના હે. એ તો આવ્યા ભેગા ગયા, શું કામ બેઠા ને ઉઠી ગયા કાંઈ ખબર બી નહીં પડે. તમે બેઠા હોય ને કોઈ વોશરૂમ જઈને આવે ને પાછું કે પહલવ વંશ, તો એ તો ઉઠીએ ગયો, બરાબર. એ ખબર નહીં પડે, ત્યાં તો બધું વયું ગયું હશે, એવી હાલત હશે, બરાબર. એટલે એ કોઈ ખાસ નથી. ગણતરીના તમારા પેપરમાં અમુક જ આવે. કયા કયા આવે? શકવંશ, સાતવંશ, આ જ આવે. વારે વારે આ જ પેપરમાં તમને પૂછ્યા કરે, કેમ કે આમાં ડેટા થોડાક છે. જેના ડેટા હોય એ પૂછી શકાય. હવે 4 લાઈન હોય એમાંથી પ્રશ્ન મારે શું તો તમે ગોખીને પહોંચી જાઓ અને માર્ક્સ એ લઈ જાઓ. મારે થોડા માર્ક્સ તમને દેવાના છે. તમારી જો તમને સ્ટુડન્ટ્સને એવું હોય કે 400 માર્ક્સનું જીપીએસસીનું પેપર છે, ના, 400 માર્ક્સનું તમારું પેપર છે. એમાંથી જીપીએસસી તમારી પાસેથી માર્ક જૂટવે છે, બરાબર. ખબર પડી? તમારા માર્ક્સ છે જે જીપીએસસી લૂંટી જાય છે. તમે જીપીએસસીને માર્ક નથી લૂંટતા. તમે કેટલા લૂંટાવા દ્યો માર્ક્સ એની ઉપર ડિપેન્ડ છે તમારું, બરાબર. ચલો, નાવ અનુમૌર્ય હટશે એટલે આવશે તમારે પોઈન્ટ નંબર 8, ગુપ્ત સામ્રાજ્ય. ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ યુગ કહેવાય, બરાબર. સુવર્ણ યુગનો દરજ્જો એવા જ રાજવંશ પામે જેના સમયમાં રાજા શક્તિશાળી થયા હોય, રાજતંત્ર શક્તિશાળી હોય, કલા, શિલ્પ, સાહિત્ય, વેપાર, વાણિજ્ય બધું એકી સાથે ફ્લરિશ થતું હોય. આવા ટાઈમ લાઈનને તમે શું કહો? સુવર્ણકાળ કહેવાય. ભારતે એનો સુવર્ણકાળ ક્યાં જોયો? ગુપ્ત સામ્રાજ્યમાં, બરાબર. ગુજરાતે સોલંકીના કાળમાં જોયેલો છે, બરાબર. તો ગુપ્ત જોવાનું થશે. પહેલાં તો સોર્સિસ ગુપ્તના, કે તમને કેમ ખબર છે કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય થયો. બીજું, ગુપ્ત રાજાઓ. ગુપ્તના તો 9 રાજાઓ હોય ભણવાના, બરાબર. એટલે 9 9 ને ભણવાનું થશે. વળી સિવિલ સર્વિસમાં બેઠા હોય એટલે ગુપ્તનું એડમિનિસ્ટ્રેશન બી જોવાનું છે તમારે. વળી ગુપ્તનું લિટરેચર, એના સમયમાં તો જબરદસ્ત સાહિત્ય ઉદ્ભવ્યા છે, બરાબર. તો ગુપ્તનું લિટરેચર. દેન ગુપ્તનું આર્ટ એન્ડ કલ્ચર. અગેન આર્ટ એન્ડ કલ્ચરવાળા સાહેબ પાસે હશે, એ મારી પાસે હશે નહીં. ગુપ્ત હટશે એટલે પોઈન્ટ નંબર 9 તમારે આવશે હર્ષવર્ધન. હર્ષવર્ધનને પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કહેવાય. હર્ષવર્ધનથી પૂરું થઈ જાય, અહીંથી પ્રાચીન સ્ટોપ થઈ જાય, બરાબર. પણ અત્યાર સુધી તમે 1 થી 9 ટોપિક જે જોઈએ એમાં ફોકસ કરો તો આ બધા નોર્થ ઇન્ડિયાની જ વાતો થાય. સાઉથ ઇન્ડિયાની કોઈ વાત જ નથી થઈ. જો અહીંયા એટલે શું, દક્ષિણમાં કાંઈ હતું જ નહીં એમ થોડું હોય. દક્ષિણ વાળા જીવે છે બિચારા, થોડા સાઉથમાં રહ્યા એનો મતલબ એવો થોડો હોય, થોડા કાળા દેખાય એટલે એનો મતલબ એવો થોડો હોય કે કાઢી મૂકવા જોઈએ, બરાબર. નહીં. એટલે તમારે 10મો પોઈન્ટ બી સમજવો પડશે. સંગમ યુગ મેં કીધું તું અગાઉ બી
કે સંગમ યુપીએસસી પૂછે છે, પણ સંગમનો ઘડો ભરાઈ ગયો છે અને એ ઘડો એવો ભરાઈ ગયો છે કે હવે છલકવો જોઈએ કાં તો ફૂટવો જોઈએ, અને મેન્સના પેપરમાં ફૂટ્યો. આ લાસ્ટ મેન્સ જીપીએસસીનું ગયું ને એમાં પ્રશ્ન હતો કે સંગમ લિટરેચર વિશે માહિતી આપો, બરાબર. અને અહીંયા હું તમને શું ભણાવીશ સંગમમાં એ બી કહી દઉં. સંગમનું લિટરેચર, સંગમની આર્થિક, ધાર્મિક, સામાજિક બધી સ્થિતિ હું ભણાવીશ અહીંયા તમને, બરાબર, સિમ્પલી. સો આ છે પ્રાચીન ભારત તમારું. 10 પોઈન્ટ માગ્યા છે જીપીએસસીએ. હવે આમાંથી તમને આમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ બતાવું. તમારી 2024ની જે જીપીએસસી હતી ને એમાં આ જસ્ટ 11 માર્ક્સમાં પૂછાયું હતું 50માંથી. ખબર પડી? એમાં 2 માર્ક્સ તો સિંધુ સભ્યતા જ લઈ ગયો હતો ફિક્સ. એ તો હું લઈ જ જાય, એ તો કે છે કે મારા જ છે 2 માર્ક્સ, બરાબર. બાકીના હવે તમે જો 9 કોણે લીધા હશે, બરાબર. સો આ છે તમારો પ્રાચીનનો પહેલો પોઈન્ટ, બરાબર. નાવ વી આર શિફ્ટિંગ ઓન મધ્યકાલીન. મધ્યકાલીનમાં શું છે? મધ્યકાલીનમાં તમારો પહેલો ટોપિક આવે એ આવે રાજપૂત યુગ, જે જીપીએસસી પૂછતી નથી. આ ટોપિક જીપીએસસી નથી પૂછતી. નસીબદાર જો કે નથી પૂછતી, નહીતર પૂછે તો ધંધે લાગી જાય એમ બી છીએ. હર્ષવર્ધન પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ. હર્ષના ગુજરી ગયા બાદ ભારતમાં 33 જેટલા રજવાડા થયા. હવે આ બધા સમય, આ બધાનો ટાઈમલાઈન છે એ રાજપૂત યુગ કહેવાય, આ 33 રજવાડાઓનો. અને આ ભગવાનની દયાથી આ પૂછતા નથી. આ પૂછે તો 33 રજવાડા, 33 રાજાઓ, 33 રાજાઓ, 33 સેનાપતિ, 33 સેનાપતિ, 33 યુદ્ધ, 33 રાજા, 33 સ્થાપત્ય, 33 રાજા, 33 રાણીઓ. અને એવું કોણે કીધું કે એક રાજા, એક વંશમાં એક જ રાજા મહાન થાય? ગુપ્તમાં તો 9 થયા. હે, તમે એવી વિચારો કે એક રાજા એક જ સ્થાપત્ય કરે, એવું કોણે કીધું? અમુક રાજાનો તો જન્મ સ્થાપત્ય કલા માટે થયો, આખી જિંદગી સ્થાપત્ય જ કર્યા. એવું કોણે કીધું કે એક રાજા એક જ યુદ્ધ કરે? અમુક રાજાઓ તો યુદ્ધ માટે જ જન્મ્યા હતા. સમુદ્રગુપ્ત આજીવન યુદ્ધ જ કરતો રહ્યો, 100 યુદ્ધ કર્યા હતા બેઠા બેઠા, બરાબર. અને એવું કોણે કીધું કે એક રાજાને એક જ રાણી હોય? મેં તો 200 સુધી સાંભળેલ છે, બરાબર. અરે લખનઉ નવાબ વાજીદ અલી શાહ, એને 375 પત્નીઓ હતી. લો બોલો, બરાબર. હવે આ બધોય ખીચડો જે મેં અત્યારે વાત કરી ભેગો કરીને લઈ આવો જોઈએ. આ કેવડો ટોપિક થાય? અને આમાંથી જીપીએસસી કે અમે પ્રશ્ન પૂછશું તો ક્યાંય ના નો રહીએ. પછી સ્ટુડન્ટ એમ કહી દે કે હિસ્ટ્રી નથી આવડતું, તો ખોટી વાત નથી, તો ન આવડે, તો ન આવડે. હા, તો એ વાત સાચી વાત છે, ન આવડે, બરાબર. આટલું તો થોડું ભાઈ હોય, બરાબર. તો તમે રાજસ્થાનના ખૂણા ખાચરામાં હું થયું એ પ્રશ્ન પૂછો તો એ થોડું કંઈ અમને આવડવાનો, બરાબર. સો આ અઘરું છે, બરાબર. આ પૂછતી નથી ભગવાનની દયાથી જીપીએસસી. ટૂંકમાં જીપીએસસીએ આને રિઝર્વ હથિયાર કરીને રાખ્યું છે કે જ્યારે માર્કેટમાં સ્ટુડન્ટ એવું કહેવા લાગશે ને કે હિસ્ટ્રી આવડે છે, ગમે ત્યાંથી હિસ્ટ્રીમાંથી પ્રશ્ન પૂછો અમને આવડી જશે, ત્યારે જીપીએસસી કહે આવડે? તો કે હા, બૂમ, રાજપૂત યુગ, આવું કરીને, બરાબર. ધંધેર. હા, તમારા પેપર સેટર તમારી વચ્ચે જ હોય છે હો, તમારે જાણ ખાતર કે તમારા પેપર સેટર તમારી વચ્ચે જ હોય છે, અને એ બેઠા બેઠા સાંભળતા હોય છે અલગ અલગ એકેડમીઓમાંથી, બધી જગ્યાથી, કે કયો સબ્જેક્ટ કેટલો કેને આવડે છે. અને એને કોમન સેન્સમાં એવું સમજવામાં આવે કે ભાઈ હિસ્ટ્રી તો બધા સ્ટુડન્ટ આ વખતે એમ કહે છે કે આવડે છે, બોમ્બ ફોડો અલગ જ, બરાબર. હા, એટલે તમે કોઈ દિવસ નહીં કહેવાનું મને આવડે, નથી જ આવડતો. હા, પેપર અઘરું થઈ જાય, બરાબર. લાસ્ટ ટાઈમ આવું થયેલું એટલે. પણ રાજપૂત યુગમાંથી છે ને તમને 2 પોઈન્ટ પૂછે, 2 વંશ પૂછી લે છે. પલ્લવ વંશ અને ચોલ વંશ, આ પૂછે તમને. પૂછે એટલે એક માર્ક્સની અંદર 2 પૂછે, 2 માર્ક્સની અંદર ઊભા જ હોય છે જીપીએસસીમાં બંને, બરાબર. દેન રાજપૂત યુગ અડે એટલે તમારે શરૂઆત થાય
સલ્તનત યુગની. સલ્તનત યુગમાં તમે 5 રાજવંશ ભણશો. ગુલામ, ખિલજી, તુગલક. તુગલકને હટાવી અને બેસશે તૈમૂર. તૈમૂર બેસાડશે સૈયદને અને સૈયદને હટાવીને બેસશે લોધી. એટલે ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ, લોધી. બાય 5 ગેટ 1 ફ્રી તૈમૂર. છઠ્ઠો મફતમાં મળશે તમને ભણવાનો. બરાબર, એટલે એટલા આની અંદર થશે. દેન સલ્તનત યુગમાં લોધી વંશ. લોધી વંશનો લાસ્ટ શાસક ઇબ્રાહિમ લોધી, જેને હટાવી દે મુઘલ બાબર. એટલે શરૂઆત થઈ તમારે મુઘલ સામ્રાજ્યની. મુઘલ સામ્રાજ્યમાં તમે 6 રાજા તો કમ્પલસરી ભણશો. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. આ 6 તો કમ્પલસરી ભણવાના થયા. વળી મુગલોનું એડમિનિસ્ટ્રેશન બહુ ઊંચા લેવલ ઉપર જતું, એટલે તમારે એનું એડમિનિસ્ટ્રેશન બી જોવું પડશે. દેન આવે મુગલોનું આર્ટ એન્ડ કલ્ચર, જે તમારા આર્ટ એન્ડ કલ્ચરવાળા સાહેબ પાસે આવશે. મુગલ સ્થાપત્ય કલા શું છે એ બધું એમની પાસે આવશે. દેન મુગલોને પેરેલલ દક્ષિણમાં એક બીજું સામ્રાજ્ય ઊભું થશે, મરાઠા સામ્રાજ્ય. બરાબર, મરાઠાની અંદર તો સમજવા જેવા એકમાત્ર છત્રપતિ શિવાજી મહારાજ અને રેસ તમામ પેશવાઓ. બરાબર, દેન મરાઠાની વહીવટી પ્રથા તમારે જોવાની થશે. આ બધું આની અંદર આવશે. આમ જોવા જઈએ ને તો મરાઠાથી તમારું મધ્યકાલીન પૂરું થઈ ગયું. બરાબર, પણ 2 પોઈન્ટ એવા છે જેના વગર જીપીએસસી જિંદગીમાં પેપર કાઢતી નથી મધ્યકાલીનમાંથી. એક આવશે વિજયનગર સામ્રાજ્ય. બરાબર, અને આમાં થયેલો સૌથી શ્રેષ્ઠ કૃષ્ણદેવરાય. આનો પ્રશ્ન તમને રહે. આનું વહીવટ બી સરસ છે અને આનું આર્ટ એન્ડ કલ્ચર તો બહુ સરસ છે. બરાબર, એટલે કાં તો કલ્ચરના નામે પૂછી લે, કાં તો વહીવટના નામે પૂછી લેશે. એસટીઆઈ અને ડીવાયએસઓ જેવા પેપરમાં તો આ હોય જ, આ હોય જ. જોજો તમારું એસટીઆઈનું નેક્સ્ટ પેપર છે ને 22/12, વિજયનગરનો એક ક્વેશ્ચન હશે, હશે. બરાબર, અને દેન આવશે નંબર 6. આના વગર જિંદગીમાં જીપીએસસી પેપર કાઢ્યું નથી, કાઢી બી નહીં શકે. આ ટોપિક ન હોય તો જીપીએસસીના પેપર સેટરને જમવાનું બી ન ભાવે. ભક્તિ અને સૂફી આંદોલન. આના વગર પેપર સેટર પેપર કાઢ્યું નથી. આ 2 માર્ક્સની અંદર હોય જ ફિક્સ. કલ્ચરલ વેમાં બી જોઈ લો, હિસ્ટ્રિકલ વેમાં બી જોઈ લો. આ આવે આવે ને આવે. અમુક ટોપિક એવા છે જે ફિક્સ જ હોય કે આવે, લાઈક દેશી રજવાડા ગુજરાતના ઇતિહાસમાં, એ તમારા આવે જ. એકાદો ક્વેશ્ચન તેનો આવે જ, એમાં ફેર જ ન પડે. બરાબર, ચલો અહીંયા તમારું પૂરું થાય મધ્યકાલીન. મધ્યકાલીન તમારે લાસ્ટ જીપીએસસીમાં કેટલા માર્ક્સનું હતું? તો કે લાસ્ટ જીપીએસસી જે 2024 ગઈ, બરાબર, એમાં આ પૂછાયું હતું ખાલી 6 માર્ક્સમાં, ઓનલી ઇન 6 માર્ક્સ. તો ખબર પડે તમારે કે મધ્યકાલીન કરાય નહીં, ખોટો ટાઈમ પાસ કરાય નહીં મધ્યકાલીનમાં. કાંઈ ન થાય. 6 માર્ક માટે થોડું કંઈ લડવાનું હોય આમાં. અને 6 માર્ક આ તો ખાલી ઇન્ડિયાનો હાલે છે. ગુજરાતનો હજી સિલેબસ ક્યાં ચર્ચામાં આવ્યો છે? અને ગુજરાતનો તો મધ્યકાલીન જ શ્રેષ્ઠ છે. ગુજરાતમાં મધ્યકાલીનમાં કોણ હતા? ચાવડા, સોલંકી, વાઘેલા, ગુજરાત સ્વતંત્ર સલ્તનત, આ બધું શેમાં છે? મધ્યકાલીનમાં. તો હું એનું પૂછું ને, આનું હું કામ પૂછું? આનું તો ગામ આખાને ખબર છે મુગલોનું. બરાબર, એટલે જ મુગલો અને સલ્તનત પેપરમાં નથી દેખાતા. જો શું કામ નથી દેખાતા? ઘણા એવી કમ્પ્લેન કરે કે બીજેપી આવ્યા બાદ નથી દેખાતા. ના ના, બીજેપીનો કોઈ વાત નથી. આટલા વર્ષથી આ જ હાલતા હતા, આટલા વર્ષથી આ જ હાલતા હતા. લોકોને બધી ખબર પડી ગઈ હતી કોણે કેટલું શું કર્યું. અરે યુપી પબ્લિક સર્વિસ કમિશન, યુપી પીએસસી, બરાબર, એણે એક વખત એવો ફાલતુ પ્રશ્ન પૂછ્યો હતો કે અકબરની જૂતાની સાઇઝ શું છે? 8 નંબર. તમને ન ખબર જ કહી દો, 8 નંબર. લો બોલો, આવા પ્રશ્ન પૂછતા હતા. હવે આના જૂતાની સાઇઝ બી ખબર પડી ગઈ હોય તમને, તો હવે હું આના પ્રશ્ન પૂછું તો તમને આવડે જ છે, હું કામ પૂછું? એટલે જ એ લોકો શિફ્ટ ક્યાં થઈ ગયા? ગુજરાતમાં થઈ ગયા. આમાંથી પૂછે નહીં. એટલે મિડમાં બહુ ફોકસ કરાય નહીં, આવે બી નહીં, બહુ ચાન્સીસ ઓછા હોય. બરાબર, દેન આવશે સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન તમારો આધુનિક, જે તમારી લાસ્ટ જીપીએસસી 2024માં 33 માર્ક્સની અંદર પૂછાયો હતો. બરાબર, એટલે ખબર પડી ગઈ શું કરવાનું છે.
મોડર્ન કરવાનું હે, બરાબર, નહીં કે મિડિવલ છોડી દેવાનું રહે બને ત્યાં સુધી, બરાબર. અમુક અમુક ટોપિક કરી લેવાય કે આમાંથી પ્રશ્ન આવશે, સિમ્પલ છે, બરાબર. now આધુનિકમાં તમારો પહેલો ટોપિક શું આવશે? તો આધુનિકમાં તમારો પહેલો ટોપિક આવે યુરોપિયન પ્રજાનું આગમન, અરાઇવલ ઓફ યુરોપિયન પીપલ, બરાબર. 4 પ્રજા તમને આગમનમાં આવે. પોર્ટુગલ બાદ ડચ બાદ બ્રિટિશર અને લાસ્ટમાં આવે ફ્રેન્ચ. જેમાં 1 બાય 1 ધંધાના બાને ભારતમાં અંદર ઘૂસશે અને સત્તા જમાવી દેશે. આવ્યા ત્યારે તો મોઢું એવું નાનું કરીને આવ્યા હતા, બિલીવ મી માય ફ્રેન્ડ, હું તો વેપાર કરવા આવ્યો છું, અને પછી સત્તા જમાવીને એવા જ હતા રહ્યા, વાત ના પૂછો, બરાબર. એમાં 1 બાય 1 બ્રિટિશર બધાને કાઢી મૂકશે અને એકલા બેસશે. એટલે આવશે પોઈન્ટ નંબર 2, યુરોપિયન પ્રજાની સત્તા, બરાબર. યુરોપિયન પ્રજાની સત્તા. હવે આ એમને એમ નથી આવતી, આના માટે 14 જેટલા યુદ્ધ થાય ત્યારે આવે. આની અંદર આ ખાલી નામ જ નાનું છે, 3 શબ્દ, યુરોપિયન પ્રજાની સત્તા, પણ છે અંદર 14 યુદ્ધ. કયા કયા હે? તો આની અંદર તમારે ભણવા પડે કર્ણાટક વિગ્રહ. આ 3 થાય. કર્ણાટક વિગ્રહ હેઠળ ભારતમાંથી અંગ્રેજો ફ્રેન્ચોને કાઢી મૂકે, પછી એકલા અંગ્રેજો જ ભારતમાં વધે, બરાબર. કર્ણાટક વિગ્રહ બાદ આવશે તો કે પ્લાસી ને બક્સર, આ 2 યુદ્ધ, જેમાં અંગ્રેજો બંગાળ કેપ્ચર કરી જશે. પછી આવશે મૈસૂર વિગ્રહ, ટીપુ સુલતાન અને એના ફાધર હૈદર અલીને હરાવીને મૈસૂર કેપ્ચર કરવાનું. આ 4 યુદ્ધ થશે. પછી પશ્ચિમ ભાગ, મરાઠા વિગ્રહ, પેશવાઓ બેઠા હશે, પેશવાઓને કાઢીને ભારતનો પશ્ચિમ ખૂણો લેશે, એટલે મરાઠા. આ 3 થશે. અને નોર્થ, ઉત્તર ભારતમાં શીખ લોકો બેઠા હશે, શીખને હરાવે, શીખ માટે થશે 2 વિગ્રહ, અને અહીંયા આવશે નોર્થ ઇન્ડિયા કેપ્ચર. 3, 2, 5, 4, 9, 3, 12 અને 2, 14. આ તો મસ્ટ કમ્પલસરી છે હાલના સિલેબસ મુજબ. જો હસમુખ સાહેબે એમ કીધું કે હું તો એનસીઆરટીમાંથી પેપર કાઢીશ, દેન માય ફ્રેન્ડ તમારે અંગ્રેજોએ સિંધ કેપ્ચર કેમ કર્યું એ ભણવાનું, નેપાળ કેમ કર્યું, ભૂટાન, બર્મા, અફઘાનિસ્તાન આ બધા કેમ જીત્યા હે એ બી ભણવાના થશે, જો આણે સિલેબસ બદલ્યો તો. આ ભાઈ હસમુખ ભાઈ आप लोगों की सेहत के लिए हानिकारक है, बराबर. अघरो माणस છે. જો આણે સિલેબસ બદલ્યો ને તો તમે બધા ધંધે લાગશો, બરાબર. એણે એક સ્ટેટમેન્ટ પાસ આઉટ કર્યું હતું કે લોકો યુપીએસસીથી જીપીએસસીમાં આવે છે, આપણે એ લેવલની એક્ઝામ કરવી છે કે લોકો શું કહે કે જીપીએસસીવાળા યુપીએસસી પાસ કરે, જીપીએસસીની તૈયારી કરતો છોકરો યુપીએસસી બી પાસ કરી જાય, એવી આપણે તૈયારી કરાવવા માગીએ છીએ. આ ભાઈને રિવર્સ જવું છે. ખબર પડી? આવશે સમયગાળો સરસ સાહેબના ટાઈમ લાઈનમાં, પણ પ્રોબ્લેમ એ થશે કે બધું અઘરું થઈ જાય, બધું અઘરું થઈ જાય. લેવલ એક છે જીપીએસસીનું, અત્યારનું લેવલ બી એટલું જ છે માય ફ્રેન્ડ, કે જો તમે જીપીએસસીના ક્લાસ કર્યા હોય ને, જીપીએસસીની તૈયારી કરી હોય ને, તો યુ આર ઓલરેડી યુપીએસસી કેન્ડિડેટ. તમારું લેવલ જ એટલું છે જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય, બરાબર. બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં તમે જે એક્ઝામ આપો ને જીપીએસસી, એ અઘરી આવે છે, ટફ, સિમિલર લાઇક ટુ યુપીએસસી, બરાબર. એટલે તમને એમ લાગતું હોય કે આપણે તો યુપીએસસી કરતાં થોડીક નીચી છે, ના ના, તમારી તૈયારી એવડી જ છે, બરાબર. એટલું જ ચાલે છે. પણ હવે આ સાહેબ ઉઠ્યા છે એટલે સાહેબ શું કરે રામ જાણે, આવા દો એટલે ખબર પડે, બરાબર. સો આ થશે યુરોપિયન પ્રજાની સત્તા, અને એની સત્તા આપને ફાવશે નહીં, એટલે આપણે એના વિરુદ્ધમાં ઊભો કરશું એક મોટો એવો વિપ્લવ. 1857નો વિપ્લવ. આ ફેલ્યોર છે, સક્સેસફુલ નથી. સક્સેસફુલ હોત તો આઝાદ થઈ ગયા તો ક્યાં અહીંથી ભણવાનું જ બંધ થઈ ગયું હતું, તમારે મારે બેન શાંતિ હોત,
પણ આપણે નિષ્ફળ ગયા એટલે હવે અહીંથી આગળ જવું પડશે, બરાબર, મજબૂરીથી જશે. પછી ખબર પડી કે આપણો સમાજ જ જાગૃત નથી. સમાજમાં લોકોને જ ખબર નથી કે આઝાદી મેળવવાની છે, બરાબર. એટલે સામાજિક સુધારણા પહેલાં કરવા પડશે. એટલે આવશે તમારો ચોથો પોઈન્ટ, સામાજિક સુધારણા. આ એ ટોપિક છે જેના વગર જીપીએસસી પેપર નથી કાઢતી. 2 માર્ક્સની અંદર લાવે જ છે. ધારે તો જીપીએસસી 50 માર્ક આમાંથી કાઢી શકે, અને એવા પ્રશ્ન કાઢી શકે કે સ્ટુડન્ટને આવડે પણ નહીં, બરાબર. પણ જીપીએસસી થોડીક લિબરલ છે ને, કીધું કે ના 2, ખાલી 2, વધારે નહીં, બરાબર. છોકરાને એટલે હેરાન કરવા નથી, 2 માર્ક્સ માટે રાખે, વધારે પૂછતા નથી. પણ મસ્ત છે, આવે જ, બરાબર. દેન સામાજિક સુધારણા કર્યા બાદ આપને એક એવો અહેસાસ છે કે આપણે એક પોલિટિકલ પાર્ટીની બી જરૂરિયાત છે ખરી, બરાબર. એટલે સ્થાપના થશે નંબર 5, કોંગ્રેસ, બરાબર. હા, એ જ કોંગ્રેસ જે હાલ વર્કિંગ કરે છે, ભારતની સૌથી ઓલ્ડેસ્ટ પાર્ટી, જેના નેતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 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 1008 શ્રીમાન રાહુલ ગાંધી છે, જે જલેબીની ફેક્ટરીઓ બનાવવા માગે છે ભારતમાં, બરાબર. ક્યાંથી મતલબ એને હવે હટાઈ દેતા હોય તો શું વાંધો છે? નથી ટેલેન્ટ, માની લ્યો નથી ટેલેન્ટ, બરાબર. બીજાને ચાન્સ આપી દો ને ભાઈ, બરાબર. એટલે બીજા તમે પાર્ટી તો હાલે, આમાં તો તમારી પાર્ટી જ નષ્ટ થઈ જશે, બરાબર. યુવા હોવાથી શું થઈ ગયું? અનુભવ તો હોવો જોઈએ, રાજનૈતિક સૂઝબૂઝની અછત તો હોવી જોઈએ ને, રાજનૈતિક સૂઝબૂઝ તો આ ભાઈમાં તો અછત જ છે. હું તો રાજનૈતિકની વાત કરું, બીજા તો બહુ બધું બોલે કે એની અછત છે, બરાબર. હા, હવે શું કરીએ, બરાબર. ના તો ન પડે. અને એની સામે ઊભો છે પેલો ભાઈ હર હર મહાદેવ કરીને, આ મોદીજી. મતલબ મોદીજી વેરી સ્માર્ટ સ્પીકર. હું કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતો, હું બધાને કાપીશ. આ કોઈ મારા હગા નથી, કોઈ મારા માસીન દીકરા થતા નથી, હું બધાનું કાપીશ, બરાબર. મને કોઈ હારા નથી લાગતા, સાચું કહું તો, બરાબર. પણ મોદીજી છે ને, હી વોઝ અ વેરી સ્માર્ટ સ્પીકર. એને માર્કેટિંગ અને બોલતા બહુ સરસ આવડે. એણે જિંદગીમાં આ જ શીખ્યું, બાકી એને કંઈ બીજું શીખ્યું નથી. એડમિન કેમ રન થાય એવું બધું તો એ બહુ લેટરલી શીખ્યા, બાકી એને બોલતા ને માર્કેટિંગ કરતા બહુ જબરજસ્ત આવડે. હજી બી એવું કરે. તમે જો સાહેબ ગમે ત્યાં જાય, સાહેબનો સંબંધ હોય. કભી સોચા? સાહેબ ગમે ત્યાં જાય, સાહેબનો સંબંધ હોય. સાહેબ નેપાળમાં હમણાં બહુ ટાઈમ પહેલાં છે ને, સાહેબ નેપાળ ગયા. તો નેપાળમાં જઈને સાહેબ શું રાડો પાડવા લાગ્યા ખબર? કે નેપાળને ભારત તો વેવાય કહેવાય. તો નેપાળવાળા સ્તબ્ધ કે હે? તો કે હા, સીતાજી હતા એ નેપાળથી જ હતા ને, અને રામ ભગવાન અમારે જ હતા. હા, ઇવન કૃષ્ણ ભગવાનના વાઇફ રૂકમિણીજી તો કે એ બી નેપાળથી હતા. અને કૃષ્ણ ભગવાન વેવાય વેલા થયા કે નેપાળવાળા કે વાહ, એટલે આ તો ખબર નહોતી, બરાબર. પણ સાહેબ ફાકા એવા મારે હો પાછા. એક વખત કેનેડામાં જઈને રાડો પાડતા હતા કે A² + B² = 2AB, એને એટલે કે ભારત અને કેનેડા. બીજ ગણિતમાં આવું સૂત્ર જ નથી. સાહેબ ક્યાંથી લાવ્યા? રામ જાણે. હમણાં ફ્રાન્સ ગયા તો ફ્રાન્સમાં જઈને રાડો, મારે ને ફ્રાન્સને જૂનો સંબંધ હતો. કેમ તો કે હું ફ્રેન્ચ કટ દાઢી રાખતો. સાહેબ આવી વાતો કરે, બરાબર, આવી વાતો કરે. રામ જાણે ક્યાંથી શીખી લાવે, કેવું બોલે. અમુકને ખબર નથી પડતી. બહુ થાકી જાય, પહોંચી ન શકે તો રોવા માંડે કે મારી માતા. મધરના નામ બોલતો આખો દેશ ઇમોશનલ થઈ જાય, આખી દુનિયા ઇમોશનલ થઈ જાય, બરાબર. એટલે બધા કે અરે મોદીજી રોવે, બરાબર, સપોર્ટ કરો, બરાબર. અને રાહુલ ગાંધી આ પોઈન્ટ વાપરી ન શકે કે મારી માતા જા તારી માતા રાજમાતા હતા. ખોટી વાતો કરો. હા, તો આ સ્માર્ટ સ્પીકર છે. ઇવન સાહેબને હે ને પેલાની બી જરૂરિયાત નથી હોતી સ્ક્રિપ્ટની. સાહેબ પોતાની રીતે સ્ક્રિપ્ટ બનાવે બેઠા. ફોર એક્ઝામ્પલ સાહેબ કરે શું ખબર? મહેસાણામાં સભા હોય સાહેબની, તો સાહેબ આવે મહેસાણામાં, પછી મોવડી મર્ડર બેઠું હોય ને આગળ 15-20 મિનિટ મિટિંગ જેવું થાય ને, એમાં સાહેબ બેઠા પૂછ લે મહેસાણામાં શું ફેમસ છે? એટલે કે મહેસાણામાં તો સાહેબ માધવીના પેંડા. તો જી. બીજું સહયોગની મીઠાઈ. તો કે વાહ. અને ત્રીજું તો મગનલાલ ભાખરીવાળો. તો ઓકે જાઓ છૂટા. પછી સાહેબ આવે સભામાં, બાયો બહેનો, હું જ્યારે નાનો હતો ત્યારે મહેસાણા બહુ આવતો.
મગનલાલની ભાખરી ખાતો. મગનલાલને ખુદને ખબર નહીં કે મારી ભાખરી આણે ખાધી. હા, અને મગનલાલની ભાખરી ખાયા બાદ સહયોગની મીઠાઈ નો ખાય તો શું કામનું? બરાબર, ત્યાં બધા સાહેબ સહયોગની મીઠાઈ ખાતા સારું કે બરાબર. સાહેબે જિંદગીમાં નહીં ચાખી હોય પણ ફાંકા મારીને જતા રહીએ સાહેબ. હા, સાહેબની આદત હતી બરાબર. સાહેબ વળી એક દિવસ ભાવનગરની સભામાં જઈને શું કહે મને એ શું બોલે કે મને આ બાપાએ ગાંઠિયા ખાતા શીખવાડ્યા. ગાંઠિયા ખાતા શીખવાડવાના ન હોય, ખાવાના હોય, ભાવે તો ખાઈ લેવાના, નહીં તો મૂકી દેવાના. ગાંઠિયા ખાતા કોણ શીખવાડે? કેવી વાત કરો હો બરાબર આવી બધી. હા, એક દિવસ બનાસકાંઠામાં જઈને રાડો રાડ કે મને હજી યાદ આવે છે કે બનાસની મારી બહેનો માથે ઘડો લઈ અને દૂધ દેવા જતા. તમને બધું બહુ યાદ આવે, તમને બધું બહુ યાદ આવે. તમે જ સીએમ હતા ને, તમને બહુ યાદ આવતું હતું ને, તો એના માટે સુવિધા કરી દેવી હતી બહેનો માટે. વાતો કરે કે આ હા આમ હતું ને તેમ હતું બરાબર. પાછા ગમે ત્યારે બોલીને તો બેઠા, હમ તો ફકીરે ઝોલા લેકે નિકલ પડેંગે. એટલે ભાગવાનું થાય તો પેલા ભાગશે ને ભાગશે ક્યાં? ઇટાલી જ ભાગશે. બરાબર બરાબર. ચલો, આ બધું હું આવું બધું વાતો કરતો રહેશો. હા, મારી એને પેટર્ન છે, હું આવી આડી અવડી વાતો કરતો રહીશ. ફરી પાછો ફરીને આવી જઈશ. એવું નહીં કે હું ચાલુ જ રાખી કલાકો ને કલાકો સુધી આવી વાતો કરે, એવું નહીં કરું બરાબર. 10 મિનિટ મેક્સિમમ હું આમ ફેરવીશ, ત્યાં પાછો આવી જઈશ બરાબર. કેમ કે હ્યુમન માઇન્ડ છે ને 45 મિનિટ ફોકસ કરી શકે, 45 મિનિટ. અને તમારે 2 કલાક બેસવું હોય, 2 કલાક 45 મિનિટમાં તો તમારું મગજ પછી ફરવા જ માંડે બીજે ગમે ત્યાં ક્યાંય. એટલે થોડુંક હળવું વાતાવરણ કરવા માટે એવી બધી વાતો કરતો રહીશ બરાબર. એટલે રિલેક્સ પાછો આવી જાય, એવું નથી ખોવાયેલો ને ખોવાયેલો રહે. હા, એટલે એમ રિલેક્સ. દેન કોંગ્રેસ સ્થાપના થયા બાદ ભારતમાં એના બાદ કોઈ સૌથી મેજર ઘટના બને તો નંબર 6 બંગાળ વિભાજન 1905. 1885માં કોંગ્રેસ એસ્ટાબ્લિશ થાય 1885. અને કોંગ્રેસ કામ કરતી રહેશે, એમાં જ 20 વર્ષ વયા જશે. 20 વર્ષમાં પહેલી ઘટના આવશે હાથમાં, બંગાળ વિભાજન 1905. આ બંગાળના ભાગલા 1905થી શરૂ થશે, છેક 1911 સુધી આની જ ચર્ચાઓ ચાલતી રહેશે બરાબર. અને 11માં ફાઇનલ થઈને આવશે શું કરવું ને શું ન કરવું. 11 + 4 વર્ષ એડ કરજો એટલે 1915 તો ગાંધીજી આવી જાય અને ગાંધી યુગ શરૂ થઈ જાય. પણ બિફોર દેટ આપણે એક નવો ટોપિક સમજશું, એ આવશે અન્ય અને વિદેશી ક્રાંતિકારીઓ. એટલે કે ગાંધીજી આવે એની પહેલા કોઈ ક્રાંતિકારી થયા હોય, જેણે બોમ્બ ધડાકા કર્યા હોય, કોઈને માર નાખ્યો હોય, એ લોકો. અને વિદેશી ક્રાંતિકારી. વિદેશી ક્રાંતિકારી તો ઓલમોસ્ટ બધા ગુજરાતી જ છે, એટલે તમારે આ તો ભણવા જ પડશે બરાબર. કેમ કે ગુજરાતી તમે જીપીએસસીની તૈયારી કરો ને તો આ તો આવવાનું જ છે, ન છૂટકે આ ભણવાનું થશે તમારે બરાબર. અને આમાંથી 1 માર્ક હોય છે ફિક્સ. 24માં અન્ય ક્રાંતિકારી પૂછ્યા હતા, 23માં વિદેશી ક્રાંતિકારી પૂછ્યા હતા જીપીએસસીએ. એટલે આ 1 માર્કની અંદર આવે જ છે આ પોઈન્ટ. દેન આવશે પોઈન્ટ નંબર 8, introducing none other than Mr. ગાંધી. 1915 થી 1947 સુધી આ ભાઈ આવશે અને આનો જ દબદબો રહેશે. બધી બાજુ ચારેકોર તમને આની જ વાતો દેખાશે બરાબર. લાઈક તમે આની અંદર ભણશો શું એ હું તમને કહી દઉં. 15માં બાપુનું આગમન થાય બરાબર. સમજવાનું શું હોય તો કે ગાંધીજીના જીવન ચરિત્ર, આદર્શ, મૂલ્યો બરાબર, આ બધું પહેલાં તમારે પ્રાયર એ સમજવું પડે. પછી તો કે ગાંધીજીના સત્યાગ્રહો શરૂ થાય. લાઈક 17માં એણે કર્યો ચંપારણ, પછી 17માં કરવા ગયા મિલ મજૂર, પછી ખેડા, પછી 19માં રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ જોશો. પછી 19માં મુસ્લિમ ધર્મમાંથી એક આંદોલન આવશે, એ આવશે ખિલાફત આંદોલન. પછી આ બધાને બાપુ ભેગા કરી એક આંદોલન બનાવશે 1920માં અસહકાર આંદોલન, જે 20 થી 22 સુધી ચાલશે બરાબર. 22માં બાપુ આંદોલન પાછું ખેંચી લેશે એટલે અંગ્રેજોને જેલમાં બંધ કરી દેશે બાપુને 6 વર્ષ માટે. પણ બાપુ 4 વર્ષમાં બહાર આવી જશે. ઇન બિટવીન બાપુ જેલમાં જશે ને તો બીજી ઘટનાઓ છૂટક થશે. જેમ કે કોંગ્રેસમાંથી એક નવી જ પાર્ટી બહાર આવશે જેને કે સ્વરાજ પાર્ટી 1923.
અને ઉગ્ર ક્રાંતિકારીઓને એમ થશે કે આપણે બોમ્બ ધડાકા કરીને મારી નાખીને આપણે આઝાદી લઈ લઈએ. તો એની અંદર તમારે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, ધારાસભામાં બોમ્બિંગ, સાન્ડર્સની હત્યા, બરાબર, આ બધું તમારે જોવાનું થશે. 27માં ભારતમાં તમને દેખાશે સાયમન કમિશન. 27માં જાહેરાત થશે, 28માં આવશે. અને એ જ સાયમન કમિશનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા માટે લંડનમાં 3 ગોળમેજી પરિષદ ભરાશે. 1930, 1931, 1932. ઇન બિટવીન 1930માં બાપુ શરૂ કરી દેશે દાંડી યાત્રા. એટલે તમારે દાંડી યાત્રા બી ભણવાનું થશે. પછી 30, 31 અને 32. 32માં 3 ગોળમેજી પરિષદમાં ભાગ લેશે આંબેડકર. અને 32માં છેલ્લી ત્રીજી ગોળમેજી પરિષદથી આંબેડકર એક વસ્તુ એવી લઈને આવશે જે ગાંધીજીને નહીં ગમે. એટલે ગાંધી વર્સિસ આંબેડકર એક એવો પોઈન્ટ ઊભો થશે જેને કહેવાય 1932 પૂના કરાર. એમાં ગાંધીજી પર એક આરોપ લાગી જશે કે બાપુ દલિત વિરોધી છે. હાલાકી બાપુ હતા નહીં, પણ છતાં આરોપ લાગ્યો હતો. એટલે બાપુ શરૂ કરશે એનું હરિજન અભિયાન. 1933થી શરૂ થશે, બરાબર. પછી તો 34 અને 35. 35માં આવશે ભારત સરકાર અધિનિયમ, જે અધિનિયમ મુજબ ભારતમાં ચૂંટણીઓ થશે, બરાબર, અને સ્વશાસન કરવાનો મોકો મળશે. એ ચૂંટણી થવા નથી 35માં, પણ કોંગ્રેસે ના પાડી કે અમારે નથી લડવી. તો કોંગ્રેસને મનાવવામાં 2 વર્ષ નીકળી જાય. ચૂંટણી થાય 37માં, સરકાર બને કોંગ્રેસની જ પાછી, બરાબર. ના પાડવા છતાંય કોંગ્રેસ જ સરકાર બનાવશે. 2 વર્ષ ચાલશે કોંગ્રેસની સરકાર, એટલે કે 1939 સુધી. 2 વર્ષ કેમ? તો કે 1939માં સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થાય, બીજું વિશ્વયુદ્ધ, જેમાં બ્રિટન આપને જાણ કર્યા વગર યુદ્ધમાં જોડી દે, અને આપણે જોડાવું નહોતું. એટલે સરકાર જે બની હતી એ પાડી નાખી કે અમારી સરકાર જ તમારી ચલાવી નથી. પછી તો કે એ યુદ્ધના વિરોધમાં વસ્તુઓ શરૂ થશે. 40માં 1940માં આપણે યુદ્ધના વિરોધમાં એક સત્યાગ્રહ કરશું જેને કહેવાય વ્યક્તિગત સત્યાગ્રહ. એ જ 40માં એક નાગ બાપા ઊભા થઈને એમ કહેશે કે મારે પાકિસ્તાન જોઈએ, મોહમ્મદ અલી જીના, બરાબર. અને એ જ 40માં આપણે બ્રિટનને મદદ નહીં કરીએ એટલે બ્રિટન આપણે મનાવવા માટે એક ઓફર આપશે જેને કહેવાય ઓગસ્ટ ઓફર, જે આપણે ના પાડી દો કે અમારે જોતી નથી. પછી બ્રિટનને તકલીફ પડશે કે ભારતવાળા મદદ નથી કરતા, આપણે પાછળ પડી રહ્યા છે. એટલે ભારતને મનાવવા 42માં ફરી પાછું એક મિશન આવે, એને કહેવાય ક્રિપ્સ મિશન, બરાબર. ક્રિપ્સને આપણે ધક્કો મારીને પાછો કાઢશો કે નથી જોતું જા, બરાબર. પછી બાપુ કંટાળશે અને બાપુ કહેશે કે બસ હવે છેલ્લું ને પહેલું આંદોલન થાય સક્સેસફુલ તો જોઈએ, બાકી આગળ બધું હવે તમે તમારી રીતે. 42માં બાપુ શરૂ કરશે ભારત છોડો આંદોલન, જે 44 સુધી ચાલ્યા કરશે. પછી તો કે 45ની અંદર બ્રિટનમાં વડાપ્રધાનની ચૂંટણી આવે, એમાં એક એવો વડાપ્રધાન ચૂંટાઈ જાય ક્લેમેન્ટ એટલી નામે, જે ભારતને આઝાદી આપવાનો સમર્થક હતો. તો 45માં જેવો એ ચૂંટાયો બાદ આપણે આ બધું બંધ કરી દીધું, બસ હવે પૂરું, હવે આપણે ખબર છે કે હવે આઝાદી નજીક છે. 46માં કેબિનેટ મિશન આવે જે ભારતને બંધારણ બાંધીને આપે, અને 47માં માઉન્ટ બેટન આવી આઝાદી આપી જાય. સિમ્પલી આટલા પોઈન્ટ તમારે કેની અંદર આવશે? ગાંધી યુગની અંદર આવશે. જેમાં ગુજરાતવાળા પાર્ટ છે ને એ ગુજરાતના હિસ્ટ્રીવાળા સાહેબ પાસે હશે, ઇન્ડિયાવાળા પોર્શન મારી પાસે હશે, બરાબર. સિમ્પલ લોજિક છે. 2017થી 2021 સુધી આ જેટલા મેં પોઈન્ટ કીધા ને, આમાંથી ક્વેશ્ચન બને તો મજા આવતી. પણ આ પેપરવાળા પેપર સેટર, હાલાકી આને નાલાયકો જ કહેવા જોઈએ, બરાબર. આ લોકો એવા પેપર કાઢતા જેમાં ગાંધીજીની પર્સનલ લાઈફની ઇન્ફોર્મેશન હોય. 10 ક્વેશ્ચન હિસ્ટ્રીના હોય, 7 ગાંધીજીના હોય એમાંથી, અને 7 ક્યાં હોય? બધા ગાંધીજીના પર્સનલ લાઈફ ઉપર, કે ગાંધીજી નહીં કેટલામાં વર્ષમાં લગ્ન થયા હતા, ગાંધીજી અને કસ્તુરબાની ઉંમરમાં તફાવત કેટલો હતો, ગાંધીજીની બકરીનું નામ શું હતું, ગાંધીજીના ઘોડાનું નામ શું હતું, ગાંધીજી કઈ તિથિના ગુજરી ગયા. અરે અમારા ઘરે અમારા દાદાનો ફોટો હે, એમાં લખ્યું છે કે વૈશાખ વદ 13, એ યાદ નથી રાખતા, હગો દાદો હે તોય નથી યાદ રાખતા. આનું હું કામ યાદ રાખીએ, બરાબર. ગાંધીજીએ શું કે દૂધનો ત્યાગ ક્યારે કર્યો, દૂધ ફરી પીવાનું ક્યારે શરૂ કર્યું, એની મરજી, પીવું હોય તો પીએ, ન પીએ તો કાંઈ નહીં.
એના કરતાં એક ઘટિયા પ્રશ્ન પૂછ્યો હતો કે ગાંધીજી જ્યારે બીજી ગોળ મેજી પરિષદમાં ભાગ લેવા ગયા લંડન, ત્યારે નીચેનામાંથી કયા વ્યક્તિએ ગાંધીજીને બકરીનું દૂધ ઉપલબ્ધ કરાવ્યું હતું? નો પીવે. અમારે હું? ગાંધીજીએ આ ઉપમા કોને આપી? ગાંધીજીને આ ઉપમા કોને આપી? ગાંધીજી ઇન્ટરનેશનલ ફિગર છે. એણે કોકને કાંઈક ને કાંઈક કીધેલું છે ને ગાંધીજીને આખી દુનિયાએ કાંઈક કીધેલું છે. તો એ ડેટાય કાઢશું અમે, એ ડેટાય કાઢશું. કેવા પ્રશ્ન, બરાબર. કસ્તુરબા ગાંધીજીને કેટલામાં વર્ષની ઉંમરે બીડી પીવાની આદત કરી? ગાંધીજીએ પહેલી ચોરી એના કેટલામાં ઉંમરમાં વર્ષમાં કરી હતી? અમે અને જે કરવો એ કરે, અમને છે ને પૂછો જ આવા પ્રશ્ન? તો કોકે જીપીએસસી વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો હતો હાઈકોર્ટમાં કે જીપીએસસી મૂલ્યવર્ધક પ્રશ્ન પૂછતી નથી, જેમાં અમારું જ્ઞાન ચકાસણી થતી નથી યોગ્ય. તો પેલા જજે પેલો જેને કમ્પ્લેન કરીને એને પૂછ્યું, તને ખબર છે તું શું કમ્પ્લેન કરતો? કે હા. તો તું સાબિત કરી દઈ? તો કે હા. તો સાબિત કરી દે. તો જીપીએસસીમાંથી કોકને બોલાવો તો સાબિત થાય, એમને એમ થોડું થાય. માન્યતા કોક રાખવી છે ને. તો કે હા. તો જીપીએસસીને ફોન કરે કે ભાઈ કોક મોકલો તમારો પ્રતિનિધિ. તો આવ્યો અને પછી આ ભાઈ ઓલા જૂના પેપર કાઢ્યા, દૂધ પીવાની ક્યારે બંધ કર્યું ને આ પેલી વખત ચોરી ક્યારે કરી ને બકરીનું નામ ને આવા પ્રશ્ન. ઓલો જજે બેઠો બેઠો વાંચે ને હશે કે આ શું છે, આવા પ્રશ્ન હોય? તો ઓલા જીપીએસસી વડે સિલેબસ કાઢે, જો આમાં લખ્યું છે ગાંધીજીના જીવન ચરિત્ર આદર્શ ને મૂલ્ય. તો જજ કે તો પણ તોય કંઈ આવું થોડું પૂછવાનું હોય? આ તો પર્સનલ ડેટા થયા, બરાબર. એટલે અમે તો સિલેબસમાં સાહેબ રજૂ કર્યો છે અને અમે આ જસ્ટ સિલેબસ આપ્યો છે કે આવી રીતના હોઈ શકે, આનાથી આગળ પાછળ થઈ શકે, એમાં અમે કાંઈ ન કરી શકીએ. એટલે જજે કીધું ઠીક છે તમે ગાંધીજી રાખવા એમાં ના નથી, બરાબર. આ પ્રશ્ન પૂછે પણ આવા ન હોય. એટલે હવે થોડાક લેવલવાળા પ્રશ્ન લાવજો, આવા નહીં. ત્યારથી ગાંધીજી પૂછવાના બંધ થયા ને 10માંથી 7 ક્વેશ્ચન આવા ગાંધીજીને આવતા. હા ગાંધીજી આમ ને ગાંધીજી અરે ભાઈ લોહી પી ગયા હતા. અરે છોકરા ગાંધીજીને આટલા પ્રશ્ન પૂછ્યા ને તો પેલી સત્યના પ્રયોગો લઈને ફરતા, ગાંધીજીની આત્મકથા. કોઈ દિવસ વાંચી છે? 400 પેજની આસપાસ છે, ઝીણા ઝીણા અક્ષર છે, એક ચિત્ર નથી અંદર, એક ચિત્ર નથી અંદર. વાંચવો તો ખબર પડે. એમાંય બાપુએ 1930 સુધી જ લખ્યું, 30 સુધી જ લખ્યું. દાંડી યાત્રા બાદ તો એમાં લખાણી નથી. તો છોકરા ગમે ત્યાંથી જે મળે ગાંધીજીના ડેટા લઈને ફરે. ડાયરી તો ડાયરી, નોટ્સ તો નોટ. જેમાં અરે એક સ્ટુડન્ટ તો મેં એવો જોયેલો છે જેના પિન પેડની અંદર આટલો થપ્પો હશે, આટલો, જેમાં ગાંધીજી જ લખેલા હતા. મેં કીધું આ શું છે? મને કે ગાંધીજી. મેં કીધું વાત સાચી, પણ આનું કરવાનું મને કે સાહેબ આમાં બધા ડેટા છે. હવે ગાંધીજી ગમે ત્યાંથી પૂછે ને આપને આવડી જ જાય. તો હાલે ગાંધીજી પૂછવાનું બંધ કરી દીધા. હા, આવું આદિવાસીઓમાં થતું, આવું આદિવાસીમાં થતું. કલ્ચરમાં છે ને 2017થી 21 વચ્ચે આદિવાસી જ પૂછાયા કરે, આદિવાસી જ પૂછાયા કરે. 10 ક્વેશ્ચન કલ્ચરના તો 7 આદિવાસીઓના લઈ આવે. અને પાછા કેવા આદિવાસી વોઝ ધ ન્યૂ કન્સેપ્ટ ફોર જીપીએસસી સ્ટુડન્ટ. એને ખબર બી નહોતી બિચારાને કે આના ડેટા ક્યાં છે, કેટલું છે, કાંઈ ખબર. અને પ્રશ્ન પૂછે કેવા કે આદિવાસીઓના આ તહેવારને શું કહેવાય, એના આ વાજિંત્રને શું કહેવાય, એની આ લગ્ન વિધિ કયા આદિવાસીની છે, આમાં આ આદિવાસીઓને પાણિયારાને શું કહેવાય, એના અઠવાડિયાને શું કહેવાય, એના મહિનાઓને શું કહેવાય. બિચારા છોકરા એવા કંટાળી ગયા, એવા જ્યાંથી જે મળે આદિવાસીને ડેટા લઈ લે. ક્યારેક ક્યારેક તો છોકરાને એવું ફીલ થતું હોય છે કે ડાંગમાં એડમિશન લઈ લઈએ. સવારે 8 થી 10 એકેડમીમાં એક લેક્ચર પર લઈને પછી આદિવાસી ભેગા રખડીએ નોટ ને પેન લઈને. અને આદિવાસી જે ભાઈ કરતો હોય, જે આદિવાસી ભાઈ કરતો હોય લખતું જવાનું. ઓલો ઝાડ ઉપર ચડે તો એમ કહે કે એ ભાઈ એ ઉભો રે, ક્યાં ઝાડ ઉપર ચડે દોસ્ત? પૂછાયું તો આ ઝાડ, બરાબર. તો જાંબુ ને, તો કે હા જાંબુને ઝાડ ઉપર ચડતો. આવા પ્રશ્ન થતા, બરાબર. મતલબ અઘરું થઈ ગયું હતું, બરાબર. પણ હવે થોડુંક શાંતિ થઈ ગઈ કે આવા પ્રશ્ન આવતા નથી. પણ આ ભાઈના આવા પ્રશ્ન આવતા, આવા, બરાબર. સો આ થશે તમારો ગાંધી યુગનો ડેટા. કાટલો આવશે. તમને એમ લાગતું હોય કાંઈથી હિસ્ટ્રી પૂરું થઈ જાય? ના, હજી તમારે છે. પોઈન્ટ નંબર 9. ગવર્નર જનરલ એન્ડ વાઇસરોયસ. અને પોઈન્ટ નંબર 10. સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર.
સો ધીસ ઇઝ ધ હોલ સિલેબસ ઓફ જીપીએસસી ફોર ઇન્ડિયન હિસ્ટ્રી. જો આ છે ભાઈ, બરાબર, એની કમેન્ટ, બરાબર, જો તો આ છે જીપીએસસી આટલું માગે છે કે આટલું કરીને આવો, છે ને આખો બોર્ડ ભરાઈ ગયો ખાલી સિલેબસમાં જ, તો લખવાનું તો કેટલું થશે, બરાબર. નાઉ લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી. હું તમને આમાં પોઈન્ટ નંબર પહેલો સિંધુ સભ્યતાથી અહીંયા જે 10મો પોઈન્ટ છે ને સરદાર સુભાષચંદ્ર આંબેડકર વાળો, એ બધા પોઈન્ટ ભણાવીશ, બધા, એક કંઈ છૂટશે નહીં. નંબર 1. નંબર 2, બધા હું બોર્ડ વર્ક કરીશ, નહીં તો હું તમને લખાવીશ, બરાબર. અમુક ટોપિક એવા હશે જેની હું તમને પીડીએફ આપી દઈશ. જે હું કદાચ લખાવા બેસું ને તો તમારે 30 પેજ થઈ જાય. લાઈક સામાજિક સુધારણા 1897 પેલા લખાવા બેસું તો 30 પેજ થઈ જાય, એ લખવાનું જ ન ખૂટે તમારું, બરાબર, એવું થઈ જાય. સો એની હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. મારી સાઈડથી બહુ ક્લિયરન્સ છે. હું પોઈન્ટ નંબર પહેલોથી પોઈન્ટ નંબર છેલ્લો બધું ભણાવી દઈશ, કાંઈ બાકી રાખીશ. એડિશનલ બીજા ટોપિક છે એ બી હું તમને લખાવીશ. લાઈક મુસ્લિમ આક્રમણ અહીંયા એક નથી લખેલું, ત્યાં આર્થિક નીતિઓ અંગ્રેજોની નથી લખેલી, એ બી હું તમને ભણાવી દઈશ, બરાબર. બીજા આડાવડા 4-5 ટોપિક હશે એ બી હું તમને ભણાવી દઈશ, એમાં કોઈ બાકી રહેશે નહીં. કમ્પ્લીટ ભણાવી દઈશ, લખાવી બી દઈશ તમને. તમે ડી ઉપર ડિપેન્ડ છે કે હું જે લખાવું એ લખવું કે ન લખવું, કેમ કે હું લખાવીશ વેરી ક્લિયરલી, બરાબર. અને ઓલમોસ્ટ તમારો 350 પેજની આસપાસનો ચોપડો થશે ઇન્ડિયન હિસ્ટ્રીનો. અને હું લખાવીશ એ રીતના કે બસ એક વખત જ તમારે ઇન્ડિયન હિસ્ટ્રી અહીં ભણવાનું રહે એવું લાગશે. પછી ક્યારેય ભવિષ્યમાં તમારે ઇન્ડિયન હિસ્ટ્રી માટે ક્યાંય જવું પડે એવો તમારો કોઈ પોઈન્ટ જ નહીં રહે, બરાબર. કોઈ ક્લાસીસના તમારે પગથિયા ચડવા નહીં પડે, એ લેવલ હું તમને ભણાવી દઈશ વેરી ક્લિયરલી, બરાબર. નોટ્સ મહેરબાની કરીને બનાવજો, બરાબર, કેમ કે આઈએએસ ને આઈપીએસની તૈયારી કરતા છોકરાએ નોટ્સ બનાવે છે. નોટ્સ બનાવવા જરૂરી છે. તમારું લખેલું તમે વાંચી શકો અને તમારું લખેલું રિવિઝન કરવું હોય ને તો આસાની રહે. તમે મારો લખેલો એક પેરેગ્રાફ તમને આડી વાંચવા દો, તમારે 5 મિનિટ જોઈ જાય, પણ તમારો લખેલો પેરેગ્રાફ તમને 5 મિનિટ ન લાગે, 2-2.5 મિનિટમાં તમે વાંચી જાઓ. રિવિઝન કરવું આસાની રહે. નોટ્સ બધા બનાવે અને એ નોટ્સ જ છે જે આગળની તમામ એક્ઝામમાં તમને કામમાં આવશે. આ એક્ઝામમાં તમારે આવે, આગળની કોઈ બી એક્ઝામ આવશે તો બી તમારે થઈ જશે, બરાબર, વેરી ક્લિયરલી. સો મારી સાઈડથી બહુ ક્લિયર છે, હું બધું તમને ભણાવી દઈશ, કાંઈ બાકી રાખીશ નહીં, બરાબર. આમાં તમને સિલેબસમાં કંઈ ક્વેશ્ચન ઉઠે છે, હજી તમને કાંઈ આમાં ક્વેશ્ચન થાય છે તો હું તમને હજી આમાં સમજાવું. કોઈ ક્વેશ્ચન થાય આમાં સિલેબસ બાબતે હજી પણ? સમજાઈ ગયું બધું? તો હું સારો ટીચર કહેવો, બરાબર, તમને બધું સમજાઈ ગયું, બરાબર. ચલો, ઓનલાઈન કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન છે? જી યસ. નોટ્સ બનાવો તો વધારે સારું, બરાબર. હું તો સજેશન એ જ આપું છું કે નોટ્સ બનાવો. લખવાની તમને આળસ હોય તો મહેરબાની કરીને જીપીએસસી મૂકી દેજો. લખવાની આળસ, કેમ કે આ તો હજી પ્રિલિમ્સ છે. મેન્સ આવવા દો, 3 કલાકમાં 30 પેજ લખવાના છે. 3 કલાકમાં 30 પેજ લખવાના છે. એ બી સમજી વિચારી અને બહુ પ્રોપર ને સારા અક્ષરમાં લખવાના છે. કોઈ ફાકા નહીં હાલે, કોઈ ફાકા. કોલેજમાં ફાકા મારી દેતા એમ ફાકા જીપીએસસીમાં નહીં હાલે કે પોઈન્ટ મેળો ને અંદર મેં 2 ગીતે લખ નાખી હાલી જાય. સપ્લી ભરવાથી મતલબ છે ને, HNGU કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેટલું પેપરમાં વજન એટલા માર્ક વધારે, બરાબર. એવું એ નહીં સમજતા. અહીંયા જ્યાં સુધી બહુ પ્રોપર ઇન્ફોર્મેશન નહીં જાય ત્યાં સુધી માર્ક્સ નહીં મળે. અને પછી તમે ગમે એટલી લખવાની આળસ હશે ને જીપીએસસીની તૈયારી કરતા હશો ને, પ્રી તો કાઢ નાખશો પણ મેન્સ જિંદગીમાં નહીં નીકળે, જિંદગીમાં નહીં નીકળે. પેપર જ પૂરું નહીં થાય અને પેપર પૂરું ન થયું તો તમારે કોઈ ચાન્સીસ જ નથી કટ ઓફમાં આવવાના, બરાબર. સો મહેરબાની કરી લખવાની આળસ નહીં રાખતા. માર્કેટમાં એવા બી ધુરંધર છે જે મેન્સ લખે છે કાયમ, અને એવી લખે છે કાયમ એક રિફિલ પૂરી કરે છે, કાયમની એક રિફિલ પૂરી કરે છે. એવા મેન્સ લખવાડા એટલા ક્વેશ્ચન કાયમ બેઠા બેઠા લખે. માર્કેટમાં હાલ 6 થી 7 હજાર એવા સ્ટુડન્ટ છે જે પોટેન્શિયલ છે જીપીએસસીના,
જે કોઈને કોઈ કારણોસર પ્રી મેન્સ કે ઇન્ટરવ્યૂમાં રહી જાય છે અને એ વારે વારે એક્ઝામ આપ્યા કરે છે અને એવા 6000 સ્ટુડન્ટ છે. અને આ 6000 વચ્ચે તમારે ઘૂસીને એને પાડીને તમારે પોસ્ટ લેવાની છે. ખબર પડી કે તમે કયા લેવલમાં બેઠા અને કયા લેવલ ઉપર જવું છે? બરાબર. મહેનત તો માગશે, પણ મહેનત તો ગધેડોય કરે. બરાબર. મહેનત ગાંડા જેવી મહેનત ન હોય. બરાબર. બહુ સિમ્પલ લોજિક છે. જીપીએસસી કરતા હોય ને માય ફ્રેન્ડ, તમારું 25% નસીબ હોવું બી જરૂરી છે. બરાબર. મેં એવા ગધેડાઓ જોયા છે જે પાસ થઈ ગયા છે, જેને કાંઈ આવડતું નહોતું. અને મેં એવા ધુરંધર જોયા છે જેને એમ થાય કે આ તો બહુ પોટેન્શિયલ કેન્ડિડેટ છે, આ તો થઈ જ જવો જોઈએ, પણ ન થાય. શું કામે? એનું નથી. બરાબર. મહેનત તો એ કરે ને પેલોય કરતો હતો, પણ પેલાના 25% નસીબ હતા એટલે થઈ ગયો. તો એક વખત નસીબની ટેસ્ટે લઈ લેજો કે આપણા કામમાં આવે છે કે નથી આવતા. બરાબર. જી ચલો, આ તમારે લખવું હોય તો લખી લો, ફોટો પાડો હોય તો ફોટો પાડી લ્યો. ચોઇસ ઇઝ યોર્સ. હું ના નહીં પાડું. ઓનલાઈન સ્ટુડન્ટ વેરી સોરી, સ્ક્રીનશોટ નહીં પડે. બરાબર. ચોઇસ ઇઝ યોર્સ. તમારે લખવો હોય લખી લો, ફોટો પાડો હોય ફોટો પાડી લો, મને કોઈ વાંધો નથી. ચલો, લખી નાખ્યું. ખૂબ સરસ. મારો ફોટો નહીં પાડતા હો. આઈફોન નથી કોઈ પાસે? એમ થોડું હોય. આ પહેલો ક્લાસ છે જેમાં આઈફોન નથી. હા, હોવો જોઈએ યાર આઈફોન. હા હા, આઈફોન નો હોય તો આમ ક્લાસ અધૂરો લાગે. આઈ લાઈક ધ પીપલ હુ હેવ આઈફોન. કેવા હે આમ આમ ઉભા હોય આમ. ફેસ દેખાય ન દેખાય, આઈફોન પેલું બટકા ભરેલું સફરજન છે ને એ દેખાવું જોઈએ. બરાબર. કેમ કે ₹1,00,000 છે હાથમાં. બરાબર. એ પડી ગયો તો હાથમાંથી ₹1,00,000. કેવું લાગે? અઘરું થઈ જાય હો ₹1,00,000 તો. ચલો, તમારું આ થઈ જાય. ઓકે, પેલા પાડી લો બરાબર. આ તમારું કમ્પ્લીટ થઈ જાય બાદ આપણે, હું તો તમને લખાવાનો છું 100% બધી વસ્તુ, એમાં કોઈ બે મતલબ નથી, પણ છતાં તમારે રેફરન્સ બુક જોશે. બરાબર. કોઈ એક તો જોશે. કેમ કે દરેક વિષયમાં કોઈ સર્વસ્વ નથી હોતું, અને હિસ્ટ્રી જેવા વિષયમાં તો કોઈ સર્વસ્વ નથી હોતું. કોઈ એમ કહેતો કે આઈ એમ ધ કિંગ ઓફ હિસ્ટ્રી આઈ નો એવરીથિંગ, દેન એ પોસિબલ નથી. શક્ય જ નથી. શક્ય જ નથી. કાંઈક તો ભૂલ થાય જ એનાથી, અથવા કાંઈક તો એનાથી છૂટી જ જાય. એટલે પોસિબલ હોય એટલું અહીંયા અમે તમને ભણાવી જ દઈએ છીએ. રેર કેસમાં કાંઈ એકાદું અમે મિસ આઉટ કરી ગયા હોય અને ન કરે નારાયણને એ પેપરમાં દેખાય, એના કરતાં એક રેફરન્સ બુક રાખવી જરૂરી છે. બરાબર. સો રેફરન્સ બુક હું તમને સજેસ્ટ કરીશ કે તમારે કઈ કઈ બુક વાંચવી જોઈએ. બરાબર. જે તમને આ સબ્જેક્ટમાં હેલ્પફુલ થાય. તમારામાંથી કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ? કોઈ નહીં? ઓનલાઈન કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ છે ભાઈ? બરાબર. તો એ પ્રમાણે હું તમને સજેસ્ટ કરું. યસ, એક દેખાયા. બરાબર. ઓકે, છે 2 થયા. ઓકે, 3. ઓકે, તો હું તમને બી બુક સજેસ્ટ કરી દઈશ કે તમારે કઈ બુક રીડ કરવી જોઈએ અને બીજા બધાએ શું યુઝ કરવું જોઈએ, ગુજરાતી માધ્યમવાળા સ્ટુડન્ટ્સે બી. બરાબર.
ચલો આ લખાઈ જાય એટલે મને કહેજો, આપણે આગળ વધીએ. તમારામાંથી અંડર ગ્રેજ્યુએટ કેટલા લોકો છે? હજી ગ્રેજ્યુએશન નથી કમ્પ્લીટ થયું એવા 3 4 5 ઓકે છે, 8-10 લોકો છે બરાબર. એમાંય થર્ડ સેમ, ફોર્થ સેમ અથવા એસવાયમાં હોય એવું ખરી કોઈ? ઓકે, યુ પીપલ આર ઇન ગોલ્ડન ટાઈમ. તમે લોકો ગોલ્ડન ટાઈમ લાઈનમાં હો અત્યારે. આ ટાઈમ લાઈનમાં તમારાથી તૈયારી થઈ જાય તો તમે નેક્સ્ટ ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધીમાં તમારા બહુ બ્રાઇટ ચાન્સીસ થઈ જાય પાસ થવાના, બરાબર. હા, એટલે અગાઉથી બધું દોડવું પડે. તમને ખબર છે રિસેન્ટલી બેચલર ઓફ આર્ટ્સની અંદર લોકોએ એડમિશન વધારે લીધું ગુજરાત યુનિવર્સિટીમાં, જીયુમાં. નહીંતર બીએ કોક કરે કે બીએ કરે તો લોકો હસે કે આ આર્ટ્સમાં આને કાંઈ, આર્ટ્સવાળા કે નકામા હોય. આર્ટ્સવાળા કોણે કીધા કે નકામા હોય? એનું નામ જ સાંભળો, આર્ટ્સ, કળા. એ કોઈનામાં કળા હોય એ જ એ કરી શકે, બરાબર. બધા આર્ટ્સ નો રાખી શકે, સમજો, બરાબર. ના નહીં આર્ટ્સ તો હેલું એમાં હોય, ભાઈ કળા હે. તમારી અંદર એક મૌલિક શક્તિ હોય તો તમે બેચલર ઓફ આર્ટ્સ કરી શકો, બરાબર. આ તો બિચારા આર્ટ્સ વાળાને તો નકામા જ ઘોષિત કરી દીધા નકામા, બરાબર. ગજબ છે. નકામા તો કોમર્સ વાળા કહેવાય, ક્યાંય કામમાં ન આવે એવા, એને કાંઈ ન મળે. તમે બીકોમ કરી લ્યો, 11-12 કોમર્સ કરી લ્યો, MBA કરી લ્યો, CS તો ભૂલી જાઓ. ઓહો, એ તો ભાઈ બહુ અઘરી વાતો છે, બરાબર. તમારી પાસે બીજી શું લાઈન છે કોમર્સવાળા પાસે? કંઈ નહીં. આર્ટ્સવાળો જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી શકે, બીજી 1000 એના માટે. સાયન્સવાળા પાસે તો બધી લાઈન ખુલ્લી છે. કોમર્સવાળા પાસે શું છે? અને સમાજમાં કોમર્સ લેવાવાળાની સંખ્યા વધારે છે, કેમ કે એટલા ટકા નો આવ્યા જે સાયન્સમાં હોય, અને આર્ટ્સ લે તો નાક ડૂબાડ્યું એવું કહે. મિડલ રસ્તો શું છે તો કે કોમર્સ, બરાબર. અને ગામમાં સજેશન દેવાય છે કોમર્સ ને કોમર્સ, કોમર્સમાં બહુ સ્કોપ છે, બરાબર. એક સ્કોપ નથી કોમર્સમાં, બરાબર. કાં તો હાવ નબળું પાસું લઈ લ્યો, કાં તો લડી લ્યો, બેમાંથી એક વસ્તુ છે. કોમર્સ જેવું કશું નથી. હું એનો જ શિકાર છું, તમે તાર ટેન્શન ના લ્યો. મારું બી ગ્રેજ્યુએશન બધું, પોસ્ટ ગ્રેજ્યુએશન બધું કોમર્સ લાઈનમાં છે, બરાબર. એટલે છે ને અઘરું. એટલે આ હે ને આ બધી વાતો છે પડાયની, બરાબર. ચલો ડન. ઓકે, નાવ આજે સિલેબસ લખ્યો છે ને એ ઘરે જઈ અને એક વખત જોઈ લેજો માય ફ્રેન્ડ, મહેરબાની કરીને. સિલેબસ સમજાવવામાં મેં 1 કલાક વેસ્ટ એટલે કરી હતી બિકોઝ ધીસ ઇઝ ધ ક્રોનોલોજી. આ ક્રમાનુસાર લખાયેલો ઇતિહાસ છે, બરાબર. કેના બાદ શું આવ્યું, કેવી રીતના આવ્યું, એ મેં તમને સમજાવ્યું. વન્સ એક વખત તમને આ યાદ રહી જાય ને કે કોના બાદ શું છે, કોની પહેલાં કોણ છે, તો તમને હિસ્ટ્રી સમજવું આસાની લાગશે. ઘણા છોકરા એવી કમ્પ્લેન કરે કે હિસ્ટ્રી નથી ફાવતી, એનું કારણ છે કે તમને ક્રોનોલોજીનો સેન્સ નથી. એટલે વન્સ તમને ક્રોનોલોજીનો સેન્સ બેસી જાય ને તો તમને હિસ્ટ્રી સમજવું ઇઝી લાગશે. તમારો અમુક પાર્ટ ઓલરેડી ક્લિયર દેખાશે અહીંયા. સો ઘરે જઈ એક વખત જોઈ લેજો, રિવિઝન કરી લેજો, બરાબર. આ યાદ રહેવું જરૂરી છે. સેકન્ડ થિંગ, હું તમને આ જ ક્રોનોલોજીમાં ભણાવીશ. હું ક્રોનોલોજી નહીં કરું આગળ પાછળ. એવું નહીં કરું કે હાલો આજ સિંધુ સભ્યતા પૂરું થઈ ગયું, હવે સીધા મરાઠા સમજી લે. આજે મને મરાઠા ભણાવવાનું મૂડ છે, એમ નહીં હાલે. કે નહીં હું તમને એમ કહું, તમે મને એમ કહો સાહેબ મરાઠા ભણાવી દો ને, અમારે મરાઠા કામ. હું નહીં ભણાવું, નહીં ભણાવું. બહુ વેરી ક્લિયરલી સિંધુની નીચે વૈદિક જ આવશે, વૈદિક નીચે મહાજન. કેમ કે ફિક્સ છે, સિંધુની ઈંટ નીચે વૈદિકની ઈંટ જ બેસે. ત્યાં તમે મરાઠાની ઈંટ બેસાડવા જાઓ તો નો થાય. અને વાંચતાય નહીં એવી રીતના હો ક્યારેય કે આજે સિંધુ વાંચી લીધું ને હવે હાલો ને મરાઠા વાંચી લઈએ. જિંદગીમાં હિસ્ટ્રી નહીં સમજાય, જિંદગીમાં.
કમ્પ્લેન જ કરતા ફરશો આખી જિંદગી હિસ્ટ્રી ન સમજાણો, કેમ કે તમે ક્રોનોલોજી નથી ફોલો કરતા. આ સબ્જેક્ટ ક્રોનોલોજી માગે, બરાબર. ક્યારેય મિસમેચ કરવાની ટ્રાય નહીં કરતા, જિંદગીમાં નહીં સમજે. એક વખત તમારો સિલેબસ પૂરો થઈ જાય, તમે સમજી લો બધું, પછી તમે એવી રીતના રિવિઝન કરતા, દેન ઇટ્સ ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ પહેલી વખત સમજો હો તો આ ધંધો કરતા જ નહીં. તો આખી જીપીએસસીની તમારા કેરિયરમાં છે ને, તમે ધંધે જ લાગેલા રહેશો આ સબ્જેક્ટમાં. ક્રોનોલોજી મસ્ટ છે અને એને ફોલો કરવી જરૂરી છે. એટલે આનાથી વિશેષ બીજું ભણવાની કે વાંચવાની ટ્રાય બી નહીં કરતા, બરાબર. મહેરબાની, નહીં તો નહીં ખબર પડે. નહીં તો દર વખતે તમે મને પકડશો અને મને જેમ કહેશો કે સાહેબ હિસ્ટ્રી સમજાતું નથી, કેમ કે ક્રોનોલોજી ફોલો કરતા નથી એટલે, બરાબર. સો કાઇન્ડલી ઘરે જઈ એક વખત આ જોઈ લેજો, બરાબર. અને આ જ રીતના હું તમને ભણાવવાનો છું. નોટ્સ બી હું તમને આવી જ રીતના બનાવડાવીશ, પ્રાચીન, પછી મધ્ય અને પછી આધુનિક. સિમ્પલ લોજિક છે, બરાબર. આ જ રીતના આપણે જશું. ચલો ડન. ના હું તમને બુક સજેસ્ટ કરું છું કે કયા કયા બુક્સ આની અંદર છે. લખાઈ ગયું બધાને? ઓકે. ચલો, બુક્સમાં જો તમે ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ છો તો તમને હું 2 બુક સજેસ્ટ કરું છું, બરાબર. પહેલી બુક એન્શિયન્ટ અને મિડ માટે છે, બરાબર, જેનું નામ છે પૂનમ દલાલ દાહિયા. પૂનમ દલાલ દાહિયા, બરાબર. એન્શિયન્ટ અને મિડ માટેની બુક છે, બરાબર. એન્શિયન્ટ અને મિડ આની અંદર લખેલા છે. ધીસ બુક ઇઝ ફોર યુપીએસસી, બરાબર. એટલે જો ઇંગ્લિશ મીડિયમવાળા છોકરા છે ને એના માટે માર્કેટમાં બહુ સોર્સ છે, કેમ કે સેન્ટર દિલ્હીમાંથી તૈયારી બધી ઇંગ્લિશમાં જ હોય છે, બરાબર. એટલે એને બહુ બધા સોર્સિસ મળી જાય છે. પણ બેસ્ટ સોર્સ અત્યાર સુધીનો એન્શિયન્ટ અને મિડ માટેનો તમારી પાસે હોય તો એ શું છે? પૂનમ દલાલ દાહિયા, ટાટા મેગ્રો હિલનું પુસ્તક છે આ, બરાબર. અને સેકન્ડ તમારું બુક રહેશે, બરાબર, મોડર્ન હિસ્ટ્રી માટે, અને એ છે વેરી કોમન સ્પેક્ટ્રમ બાય રાજીવ આહિર, બરાબર. જી, લાસ્ટ તમારું જીપીએસસીનું 33 માર્કનું મોડર્ન આમાંથી જ હતું. 33 માર્ક આમાંથી હતા, બરાબર. તો તમને પુસ્તક બી કહી દઉં છું, એ બી કહી દઉં છું ક્યાંથી આવ્યું છે, બરાબર, એ બી ક્લિયર. અને એ બી કહી દઉં, હા, હું મારું માર્કેટિંગ કરતાં જ ભૂલી ગયો. લાસ્ટ જીપીએસસીમાં 50માંથી મારી નોટ્સમાંથી 48 માર્કનું પૂછાયું હતું. મેં જે લખાવી હતી ને સ્ટુડન્ટને એમાંથી 48 માર્કનું પૂછાયું હતું. મારું માર્કેટિંગ તો હું ભૂલી જાઉં, બરાબર. હા, તો સ્પેક્ટ્રમ છે. સ્પેક્ટ્રમમાં બી ખાસ ચેપ્ટર નંબર 3 થી 25 પહેલા કરવાના છે. 3 થી 25, બરાબર. ફર્સ્ટ પ્રાયરમાં તમારે આ જ કરવાના છે. રેસ પછી હું તો બધાને સજેસ્ટ કરું કે આ જ બુક વાપરો. ગુજરાતી મીડિયમ વાળાને આ જ કહો, ઇંગ્લિશ વાળાને આ જ કહો. તમને એમ થાય કે તો ઇંગ્લિશ વાળું તો અઘરું લાગે અમારે ગુજરાતી વાળાને, તો આગળ જતાં એક પેપર જ આખું ઇંગ્લિશમાં આવશે, લેટર રાઇટિંગ ને એસે. ત્યારે શું કરશો? ત્યારે તમે એમ કહેશો સાહેબ ત્યારે આવે ત્યારે જોઈ લેશો, અત્યારે તો હાકો ને, બરાબર. તો પછી જોજો રાહ, બીજું શું, બરાબર. હા, દેન ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, બરાબર, ભાઈ તમે 11th અને 12thની જીસીઈઆરટી કરો અને ઓલ્ડ એનસીઈઆરટી કરો, બરાબર. ઓલ્ડ એનસીઈઆરટી તમે માગો એટલે તમને 11th એન્ડ 12thના બુક આવશે સ્ટાન્ડર્ડના, બરાબર. જી, થઈ જાય આટલામાંથી થઈ જાય તમારે, બરાબર. હા, તમને એમ થાય કે મોડર્ન માટે તમારે જોવું હોય તો
બીજા સોર્સિસ છે ઘણા, એવું નથી, હું નકારતો નથી કોઈને હો કે બીજાના બુક બધાના ખરાબ આવે ખરાબ, હું એમ નથી કહેતો. બધી સારથી બેઝિક પ્રાયર સોર્સ છે જેના થ્રુ તમે પહેલી ગાઈડન્સ તમને આનાથી મળશે, ખબર પડશે. બરાબર. મારા નોટ્સ અને આ મેચ કરશો ને તમે તો ઓલમોસ્ટ મેચ થઈ જશે. બીજું એડિશનલ ઇન્ફોર્મેશન મેં રીડ કરી અને એમાં એડ કરી છે, એટલે તમને એ બી મળી જશે. એટલે ઓલમોસ્ટ તમારું આ ડન થશે. બરાબર, વેરી ક્લિયરલી. સો આ બુક્સ સજેશન છે ઇંગ્લિશ મીડિયમવાળા માટે અને ગુજરાતી મીડિયમ માટે. આ સિવાય તમને આમાંથી કોઈ ક્વેશ્ચન ઉઠે છે બુક બાબતે હજી કોઈને? કે કોઈ બુક લઈને બેઠા હોય કે સાહેબ આ બુક તો હું લઈ આવ્યો, હવે આ વાંચું કે ન વાંચું, આ સારું છે કે ખરાબ છે, એવું કંઈ છે કોઈને? એડિશનલ કોઈ અગાઉ બુક લઈ આવ્યા હોય એવું કોઈ વાંચતા હોય છે? તો સારું, તમે બહુ સરસ માણસો છો. બરાબર, તમને કોઈ ડાઉટ નથી, કોઈ ક્વેશ્ચન નથી. બરાબર, બહુ સરસ માણસો છો તમે. ચલો, તો ધીસ ઇઝ ધી બુક. બરાબર, આ બુક છે જી. ડન. બરાબર. ચલો, એ સિવાય મેં તમને કહી બી દીધું, ક્રોનોલોજી મુજબ વાંચજો. ક્રોનોલોજીથી હટીને ટ્રાય કરતા નહીં, અઘરું લાગશે. બરાબર. તમે રીડિંગ કરવું હોય તો બી હું તમને કહી દઉં કેમ રીડિંગ કરજો. બરાબર. અહીંયા જેવું ચેપ્ટર પૂરું થાય, ફોર એક્ઝામ્પલ કે મેં સિંધુ સભ્યતા તમને ભણાવી દીધી, તો પછી તમારી પાસે જે બુક છે એમાંથી સિંધુ સભ્યતા વાંચવાની. અહીંથી તો તમે ભણી લીધું, હવે બુકમાંથી એક રીડ કરવાનું સિંધુ સભ્યતા શું છે. જ્યાં હું છૂટ્યો હોય અને ત્યાં એની એડિશનલ ઇન્ફોર્મેશન છે કે સાહેબ આ લખાવતા ભૂલી ગયા છે અથવા આ એડિશનલ ઇન્ફોર્મેશન છે, એ તમારે તમારા નોટ્સમાં લખી નાખવાની. સિમ્પલ લોજિક, એક થિયરી સમજાવું શું કરવાનું છે. અહીંયા હું નોટ્સ લખાવું, એ ચેપ્ટર પૂરું થાય પછી ઘેરે જઈને એ ચેપ્ટર વાંચવાનું બુકમાંથી, અને એ બુકમાં જે એડિશનલ ડેટા છે એ તમારે તમારા નોટ્સમાં લખી નાખવાના, જેથી ફ્યુચરમાં તમારે મારી એ જરૂર નથી કે પેલા બુકની એ જરૂર નથી. તમારી પાસે લખાયેલું તમારું બુક જે ચોપડો છે એ ઇનફ છે. પછી તમારે કોઈની જરૂરિયાત નથી, કોઈ બાબતે કોઈની જરૂરિયાત નથી. બરાબર, સિમ્પલ લોજિક છે. હજી તમને ઘણાને એમ થતું હોય કે ભાઈ આ બધું થઈ ગયા બાદ સાહેબ અમારે MCQs સોલ્વ કરવા હોય તો અમે ક્યાંથી કરીએ? MCQ સોલ્વ કરવા માટે હું તમને એક બુક સજેસ્ટ કરું છું, ઘટનાચક્ર. ચાલશે. ધ્યેયની બુક અહીંથી તમને આપશે એ બી ચાલશે ભાઈ. બરાબર. યસ, પાયલ અને શું કહેવાય કે પરાગભાઈ, બરાબર, તમારી પાસે જે બુક છે એ બી સરસ છે, એમાં કંઈ ખોટું નથી. ઘણા પાસે મારી બુકે છે, એવું નથી મોડર્નની. બરાબર, ચાલે છે. સો ધીસ આર ધી બુક્સ. બરાબર, આ તમારા માટે સજેશન છે કે આટલું કરો પહેલાં તો પ્રાયોરિટીની અંદર. બરાબર. હાલાકી નોટ્સ ઇનફ થઈ જશે. નોટ્સ જ તમે પૂરી કરી લેશો ત્યાં જ તમને એમ થાય કે ભાઈ પેટ ભરાઈ ગયો, હવે જાજુ નથી જોતું. બરાબર, ત્યાં જ તમને એવું થઈ જશે. પણ લેટ સી. બરાબર, છતાં તમને એમ થતું હોય તો. સો સિલેબસ બતાવ્યો, બુક્સ બતાવ્યા, વાંચવાની સ્ટ્રેટેજી મેં કીધી કે ક્રોનોલોજીમાં વાંચજો, આગળ પાછળ થતા નહીં. બરાબર, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એક વસ્તુ એવી સમજાવી દઉં તમને કે ભાઈ જીપીએસસી કરવા આવ્યા હો, બરાબર, તો એવું મગજમાં લઈને નહીં આવતા કે આજથી સોશિયલ મીડિયા બંધ, ફેસબુક, વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ આજ પછી વાપરવાના બંધ. એનાથી કાંઈ નહીં થાય. એનાથી કાંઈ નહીં. એનો સ્ક્રીનિંગ ટાઈમ ઘટાડવો પડે ભાઈ. બરાબર, જે રીલ જોવા બેસી જાય ને અડધી કલાક નીકળી જાય ને ખબર ન પડે ક્યાં અડધી કલાક વહી ગઈ, એવું નહીં થવું જોઈએ. સોશિયલ મીડિયાથી બાકાત થઈ જવાથી કાંઈ થાય નહીં. સોશિયલ મીડિયા ઇઝ મસ્ટ નાઉ ડેઝ. હા, ખાસ કરીને જો તમે ન વાપરતા હોય તો એક એપ્લિકેશન આવે ટ્વિટર, એ વાપરવી. ટ્વિટર તો વાપરવી જ, કેમ કે ટ્વિટરના ટ્રેન્ડ જે થતા હોય ને તમારા કરંટ અફેર્સ છે. બરાબર, ટ્વિટરમાં જે ટ્રેન્ડ થાય કરંટ અફેર્સ છે, અને એ જ મુદ્દાઓ પેપરમાં હોય છે. ટ્વિટર ન વાપરતા હોય, ટ્વિટર ન જોતા હોય તો જોજો. બરાબર, મહેરબાની કરીને, કે એમાં જે આવે છે બધું કામનું આવે છે. બરાબર, અમુક ટ્રેન્ડ હેશટેગ જે થતા હોય છે ને કામના છે. સોશિયલ મીડિયાથી બાકાત રહેવાથી કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. કાલ ઉઠીને તમે ડીસી બની ગયા તો તમારે પ્રોફાઇલ બનાવવી પડશે પોતાની ઇન્સ્ટાગ્રામ ઉપર જ.
પછી એમ કે આ તો મને વાપરતા નથી આવડતું, તેમ ન હાલે. બરાબર, તો યસ હોવું જોઈએ. એવું નહીં કે આજ એ વાંચવાની બી એક થિયરી હોય. કેટલા એવા સ્ટુડન્ટ્સ છે અહીંયા જેને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું અને ઘણો સમય થઈ ગયો અને પછી તૈયારી માટે બેઠા હોય? એવું કોઈ છે જેનો ગ્રેજ્યુએશન આજથી 2-3 વર્ષ પહેલાં થઈ ગયું પછી તૈયારીમાં પાછા બેઠા હોય એવું? તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 લોકો છે, બરાબર. ઓનલાઈન બી હશે. જી બરાબર. જો તમે લોકો શરૂઆતમાં જઈને લાઇબ્રેરીથી દૂર રહેજો. તમે લાઇબ્રેરીમાં જઈને વાંચવાની ટ્રાય નહીં કરતા, મહેરબાની. ડિમોરલાઇઝ થઈ જશો. કેમ કે લાઇબ્રેરીમાં 8-8 કલાક ને 10-10 કલાક વાંચવાવાળા બેઠા હશે અને તમે તો 4-5 વર્ષ પછી ટ્રાય કરો છો વાંચવાની. અને વાંચવાની હેબિટ તાત્કાલિક ન પડે. વાંચવાની હેબિટ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય. અડધી કલાક, પોણી કલાક, કલાક, 2 કલાક, ધીમે 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 કરતી આગળ વધે. એટલે જીતુ ભૈયા નહીં કહેતા કે કોઈ भी हैबिट डालने के लिए 21 दिन लगते हैं, તો 21 દિવસ જેવું તમને લાગે. મહેરબાની કરીને જ્યાં સુધી હેબિટ ન પડે ને ત્યાં સુધી લાઇબ્રેરીમાં પગ નહીં મૂકતા. નહીં તો ત્યાં બેઠા બેઠા ધુરંધરોને જોશો ને ડિમોરલાઇઝ થાય. આ તો જો મારા આખો દી વાંચતો હોય અને હું તો વાંચતો જ નથી, આપણે ન પાસ થાય. હા થઈ જાય. જો આ ફિલિંગ આવશે. એ વાંચતો જ હોય ને તો એ પાસ થઈ ગયો હોય, એ લાઇબ્રેરીમાં ન બેઠો હોય. બરાબર, પહેલી લોજિક. બીજું લોજિક, તમારા સિનિયર્સથી દૂર રહેજો. તમારી અગાઉ જે તૈયારી કરતા હોય ને, જે ભણેલા હે, ક્લાસીસ કરેલા હે, એનાથી દૂર રહેજો પોસિબલ હોય તો. સાલા એ તમને ડિમોરલાઇઝ કરશે. હજી તો તમે વિજયનગરમાં પડ્યા હોય, હજી તો બહુ બધું બાકી, બહુ બધું ભણવાનું છે, તમે પાસ કરી દીધા. તું કા નથી થતો તે ભણી લીધું હોય તો? બરાબર. એટલે આવા લોકોથી દૂર રહ્યો. પાસ થયા હોય એ વ્યક્તિના ટચ માર્યો, બેસ્ટ વસ્તુ છે. જે વ્યક્તિ જીપીએસસી પાસ થયો છે એના ટચ માર્યો, એનું ગાઈડન્સ લેતા હોય, વન ઓફ ધી બેસ્ટ થિંગ. હું ના નહીં પાડું. એ ગાઈડન્સ પૂરું પાડશે. તમે અમુક લોકો તો ગાઈડન્સમાં જ પાસ થઈ જાય છે. બરાબર. સો ગાઈડન્સ મળતું હોય એ નેસેસરી છે, લઈ લો. જેનું મળે એનું લઈ લો. હું તો કહું બરાબર. જીપીએસસી પાસ થયેલો હોવું જોઈએ ખાલી પહેલાં. આ પહેલો ક્રાઇટેરિયા. એ તમને બહુ હેલ્પફુલ થશે. એ તમને કહેશે કેમ લખાય, કેમ વચાય. બરાબર. સો ગાઈડન્સ હોવું બી જરૂરી છે કોઈનું. એમને એમથી નહીં થાય. બરાબર. પહેલાં તો સો લાઇબ્રેરીથી દૂર રહેજો. પહેલાંથી સોશિયલ મીડિયાથી બાકાત રહેવાનો કોઈ ફાયદો નથી. બરાબર. એમ વાપરો પણ એટલું બધું બી નહીં કે કલાકો ને કલાકો નીકળી જાય. બરાબર. લગ્ન પ્રસંગમાં જવાનું ઓછું રાખજો. કેમ કે વી પીપલ વન ઓફ ધી ટાર્ગેટ ફોર સોસાયટી. સોસાયટીમાં અંકલ ને આંટી આપને ટાર્ગેટ કરીને બેઠા હોય છે ડિમોરલાઇઝ કરવા. લગ્ન પ્રસંગમાં ગયા હોય ને સારા કપડાં કરીને એકદમ મૂડમાં હોય ને એન્જોય કરતા હોય ને અચાનક આંટી આવીને વરે, શું કરો બેટા? આંટી જીપીએસસી આમ એટીટ્યુડ દેખાય. જીપીએસસી અને યુપીએસસીની ત્યારે કેટલી પ્રિલિમ્સની કાઢી અને આપણે કંઈ કાઢી ન હોય ને ત્યારે એવા ડિમોરલાઇઝ થઈએ કે શું આને જવાબ દેવો. બરાબર. આ લોકો જાણી જોઈને આવે. આનાથી દૂર રહેજો. આનાથી દૂર રહેજો. ઇવન પપ્પા નામની પ્રજાતિથી બી થોડું દૂર રહેવું. ખાસ કરીને બોયઝ લોકોએ, ગર્લ્સે નહીં. કેમ કે પપ્પાના મતે દીકરો હંમેશા નાલાયક જ હોય છે. 8 કલાક 10 કલાક લાઇબ્રેરીમાં વાંચીને આવ્યા બાદ ઘરે આવીએ ને એમ કે આપણે આવીએ ને તેમ પપ્પાએ પૂછે સીધ ગયો તો લાઇબ્રેરીમાં વાત ખોટો રખડતો હોય છે. ક્યારેય નહીં માને કે તમે. એટલે પપ્પા નામની પ્રજાતિથી થોડું દૂર રહેવું. બરાબર. આ માને નહીં. ગર્લ્સના કેસમાં શાંતિ હોય. ગર્લ્સમાં એ બધું ચાલે. એમ કે પપ્પા હું વાતથી તો પપ્પાને હા હા વાંચતી હશે. બરાબર. હા હા એવું હોય છે. આપણે ગર્લ્સમાં અને બોયઝમાં થોડોક એટલો ફરક પડી જાય. પપ્પા આપણી પર વિશ્વાસ ન કરે, આપણી બેન ઉપર વધારે વિશ્વાસ કરે. હાલ મમ્મી ઊંધું હોય, મમ્મી આપણી પર વિશ્વાસ કરે, આપણી બેન ઉપર વિશ્વાસ ન કરે. બરાબર. એટલે ચાલે ઘરમાં આવું બધું. એટલે પપ્પા નામની પ્રજાતિથી દૂર રહેજો થોડાક. સોશિયલ મીડિયા વાપરો. બરાબર. મૂવી જોવો. હું તો સજેસ્ટ બી કરું. વેબ સિરીઝ ગમતી હોય જોઈએ તો વેબ સિરીઝ બી જુઓ. એ કાંઈ ન ગમતું કોકને ફોન કરીને હેરાન કરો કે હું હાલે ને હું નહીં. હા આખો દિવસ વાંચ કરો, મગજ થાકી જાય. મગજના આટા ઊંધા ફરવા માંડે અને પછી એને સ્ટેબલ કરવા માટે થોડીક પંચાયત કરવી પડે કોક જોડે બેસીને. મગજને ફ્રી તો કરવું ને ભાઈ. વેબ સિરીઝ ને મૂવીને જોઈ લેવા તમ તારે. એમાં નાની નવી કેટલી સરસ વેબ સિરીઝ આવે, જોઈ લો. બરાબર. જોઈ નાખવાની.
એમાં શું ખોટું? પેલા અલા નહીં, પેલા યુપીએસસી વાળા સાહેબ કહેતા દિવ્ય કીર્તિ સાહેબ કે ભાઈ તમારે 8નો ક્યુબ હોવો જોઈએ, બરાબર? 8 કલાક રીડિંગ, 8 કલાક સ્લીપિંગ ને 8 કલાક એન્ટરટેનમેન્ટ. હા, આ રીતના કરતું રહેવું, વાત સાચી છે, એની કાંઈ ખોટું નથી એમાં, બરાબર? તો આ રાખું. આવી રીતના 1 વર્ષ તૈયારી કરો ને તો તમે એલિજિબલ થઈ જાઓ. 1 વર્ષ તમે જીપીએસસી કરવા આવ્યા છો, ક્લાસ 1 2 બનવા આવ્યા છો, તલાટીની એક્ઝામ દેવા નથી આવ્યા 6 મહિના તૈયારી કરીને વાંચીને પાસ થઈ જાય. તમે અધિકારી બનવા આવ્યા છો, નહીં કે કર્મચારી. દેર ઇઝ અ 2 ટાઈપ્સ ઓફ જોબ ઇન ગવર્મેન્ટ, એક અધિકારી ને એક કર્મચારી. તમારે શું બનવું છે, કર્મચારી કે અધિકારી? પ્રાયોરિટી તો અધિકારીની જ રાખો ભાઈ, બરાબર? પછી ન મેળવે તો કર્મચારીએ લઈ લેવાની. આપણે તો ગવર્મેન્ટ જોબથી મતલબ છે અત્યારે, બરાબર? હા હા, વી ઓનલી વોન્ટ ગવર્મેન્ટ જોબ. એક ટાઇટલ આમ થપ્પો લાગી જાવો છે, ગવર્મેન્ટ સરકારી, પેલું નથી સરકારી, બરાબર? હા, એના જેવું તો એ થઈ જવું જોઈએ, ગવર્મેન્ટ જોબ લાગી જાય. આવ્યા હે તીર મારીને જાજો. ના, હવે કડવી હકીકત બી તમને સમજાવી દો. આજે તમે જે ફર્સ્ટ સેશન મારો છે અને ડેમોમાં બેઠા છો એટલે તમને બહુ ક્લિયર કટ સમજાવી દો, બહુ કડવી હકીકત છે એ બી સમજાવી દો. એઝ એ બોયઝ, છોકરાઓ, બરાબર, ગર્લ્સની વાત નથી કરતો. આ કોઈ પંચવર્ષીય યોજના નથી કે અહીંયા બેઠા રહ્યો, આ એપ્રિલી નહીં તો નેક્સ્ટ એપ્રિલી, આ મેન્સ નહીં તો નેક્સ્ટ મેન્સ આપણે બેઠા રહીશું, 5 વર્ષ સુધીમાં કોઈ એક કાઢી નાખશું. નો, આ કોઈ પંચવર્ષીય યોજના નથી. તમે બોયઝ મેક્સિમમ આવ્યા હો તૈયારીમાં 3 વર્ષ, મેક્સિમમ 3.5 વર્ષ ટ્રાય કરો. તમારાથી ન થાય, લેટ ઇટ બી, રહેવા દો. કેમ કે તમે હાલ તમારા ગોલ્ડન ટાઈમ લાઈનમાં બેઠા હો, તમારી જે એજ જે છે ને એના ગોલ્ડન પીરિયડમાં હો. અહીંયા તમારે તમારી જાતને એસ્ટાબ્લિશ કરીને તમારું ફ્યુચર બનાવવાનું છે, બરાબર? અને આમાં બની ગયું તો ઠીક છે, ન બન્યું તો ઓપ્શન બી જોઈશે. ઓપ્શન બી જોશે કે આ ન થયું તો બીજું શું કરું. ઘણા એવા સ્ટુડન્ટ્સ બી છે જેનાથી આ ઓપ્શન એ ક્લિયર ન થાય તો ઓપ્શન બી હોતો નથી અને સુસાઇડ કરી નાખે છે કે આપણાથી જીપીએસસી નથી થતું, આને કરતાં મરી જવું સારું. મરી જવાથી કાંઈ ન થાય, મરી જવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન ન થાય, વધી જાય પાછા ઉપરથી, બરાબર? સો એ નહીં કરવાનું. 3 વર્ષ, બિકોઝ તમારી ઉપર સોશિયલી રિસ્પોન્સિબિલિટી છે. 3 વર્ષ 4 વર્ષ સુધી નહીં કરો ને તો ઘરેથી બી પૂછવા લાગે કે હવે કેટલુંક. અને પુરુષ જ્યાં સુધી કમાતો ન હોય ને ત્યાં સુધી કોઈ કામનો નહીં. ઘરના લોકો કદર ન કરે, બરાબર? કેમ કે આ પુરુષની જાત જ એ છે જેને જવાબદારી ઉઠાવવી પડે છે. ગર્લ્સનું તો ચાલે, ગર્લ્સને આ તૈયારી કરતાં કરતાં એમ કે પપ્પા એમ કે તમારે લગ્ન કરાવી દેવા, તો કરાવી દે. ત્યાં ઘરવાળો એમ કે હું ચાલુ રાખજે તૈયારી, તમે તારે કોઈ વાંધો નહીં, આપણે ભણાવશું તને. નથી પેલી રીલ્સ છે કે ભણવું નહોતું એટલે લગ્ન કર્યા, તો સસરાવડે એમ કે હવે પાછ ભણાવી છે, બરાબર? સો એના જેવું છે. ગર્લ્સને ચાલે, ગર્લ્સ માટે એવી કોઈ રિસ્પોન્સિબિલિટી હોતી નથી, બરાબર? સોશિયલી રિસ્પોન્સિબિલિટી એની ઉપર હોતી નથી, પુરુષો ઉપર હોય છે. એટલે તમારે તમારી જાતને એસ્ટાબ્લિશ કરવાની હોય છે. એટલે મહેરબાની કરીને જો ન થતું હોય ને 3 3.5 વર્ષમાં તો બેઠા નહીં રહેતા, પ્લીઝ જતા રહેજો, જતા રહેજો. તમે આના માટે નથી બન્યા, સિમ્પલ લોજિક છે. તમને એમ થતું એક સાહેબ કેવી વાત કરે, તો હું મારું જ એક્ઝામ્પલ આપું. મેં તૈયારી કરી હતી, મને ખબર પડી કે હું આના માટે નથી બન્યો તો મેં છોડી દીધી. આઈ એમ નોટ કિંગ, પણ હું કિંગ મેકર છું ખરી. હું નથી થયો પણ હું બીજાને કરાવવા માટે મહેનત કરીશ તો હું ભણાવવા માંડ્યો, હાલ ભણાવું છું. સિમ્પલ લોજિક છે. મને મારી દરેકને પોતાના, ભગવાને એમ કીધું છે ને કે દરેકનો દાયકો હોય છે, બધાનો દાયકો હોય છે. એ ક્યારે આવી તમને ખબર હોવો જોઈએ પાછો. આ સિમ્પલ લોજિક છે. મને મારી લાઈફના 27મા વર્ષે ખબર પડી હતી કે હું ભણાવવા માટે બન્યો છું, બરાબર? તમને ખબર પડશે કે તમે શેના માટે બન્યા હો. હાલ તમને એવું લાગી રહ્યું છે કે અમે બધા ગવર્મેન્ટ માટે તૈયારી કરી રહ્યા. નો ડાઉટ કરો, નસીબ હશે મળી જશે, મહેનત હશે મળી જશે, બરાબર? આપણે એવી જ આશા રાખીએ. પણ ન મળે તો એવું નહીં સમજતા કે ભાઈ હવે કાંઈ રહ્યું નથી. ના ના, બહુ બધું છે, બરાબર? ભગવાન એક દરવાજો બંધ કરે ને તો એક બીજો મોટો દરવાજો ખોલે. યાદ રાખો, આ સિમ્પલ થિયરી છે. જ્યારે જ્યારે બી તમારું કાંઈક ખરાબ થયું હોય ને તો ભગવાન કંઈક સામું મોટું આપવા બેઠો છે, તો જ લીધું હોય, બાકી ન લે. એની પાસે બહુ બધું છે, તમારી કાંઈ લેવાની જરૂરિયાત છે નહીં.
બરાબર, સિમ્પલ. સો એવું નહીં કરતા, મહેરબાની કરીને. ખાસ સુસાઇડ તો ન જ કરતા, મહેરબાની કરીને. હા, આ કાંઈ ઓપ્શન નથી. આ બધું બેકાર વાતો છે. બહુ બધું હોય છે જિંદગીમાં કરવા લાયક. બરાબર, ચલો ડન. અહીંયા તમને આટલી ખબર પડી ગઈ. નાવ હવે અહીંથી આપણે તમારું સિલેબસ શરૂ કરીશું, જ્યાં તમારો પહેલો પોઈન્ટ આપણે પ્રાચીન ભારતમાંથી ઉઠાવશું. બરાબર, અને પ્રાચીન ભારતમાં તમારો પહેલો પોઈન્ટ આવશે, એ આવશે સિંધુ સભ્યતા. ટાઇટલ હશે તમારે સિંધુ સભ્યતા. આનું એક બીજું નામ છે હડપ્પા સભ્યતા. આનું એક ત્રીજું નામ છે સિંધુ સરસ્વતી સભ્યતા. આને 3 નામથી ઓળખવામાં આવે. બરાબર, અને આ 3 નામને તમે જસ્ટિફાય બી કરી શકો, એવું નથી કે ન થાય. જેમ કે આનું પહેલું નામ છે સિંધુ સભ્યતા. શું કામે કહેવાય? કેમ કે આ પૂરેપૂરી સભ્યતા જે છે, સંસ્કૃતિ જે છે, એ સિંધુ નદી અને એના જળતંત્રમાં વિકસી છે, જેથી આનું નામ સિંધુ સભ્યતા કહેવાય. એ એક રૂલ છે કે હ્યુમન ડેવલપમેન્ટ થાય, માણસનો જે વિકાસ થાય, એ નદીઓને કાંઠે થાય. નદીઓને કાંઠે જ થયો છે. માણસની તમે દુનિયામાં જેટલી બી સંસ્કૃતિ જોવો છો ને, બધી કોઈને કોઈ એક નદી કાંઠે જ વિકસી છે. કેમ કે નદી શું આપે આપને? પાણી. પાણી વગર આપણું જીવન શક્ય નથી. એટલે જ્યાં પાણી મળશે ત્યાં લોકો રહેવાની શરૂઆત કરશે. સિમ્પલ લોજિક છે. તમે ખુદ વિચારી લો કે તમે જે કોઈ શહેર કે ગામડાથી આવો છો હાલ, ત્યાં કોઈક નદી હશે અને એના કાંઠે જે શહેર કે ગામ વસેલું હશે. ઇટ્સ નોટ પોસિબલ કે નદી વગરનું ગામ કે શહેર હોય જ. હા, દુબઈ વાત અલગ છે, દુબઈમાં કંઈ નદી નથી, બરાબર, પણ છે. બરાબર, તમારે કેસમાં જુઓ, તમે ક્યાંક ને ક્યાંક કોઈ એક નદી પાસે વસેલા ગામડાથી જ આવતા હશો. સિમ્પલ લોજિક છે. બરાબર. સો આ સિંધુ નદી અને એના જળતંત્રમાં પૂરેપૂરી સભ્યતા વિકસી છે, એટલે આને સિંધુ સભ્યતા કહેવાય. હડપ્પા સભ્યતા શું કામે કહેવાય? કેમ કે 1921માં પહેલું સ્થળ મળ્યું હતું શોધખોળ દરમિયાન, એ હતું હડપ્પા. અને એના બેઝ ઉપર પૂરેપૂરી સભ્યતાનું નામ શું કરી નાખવામાં આવ્યું? હડપ્પા સભ્યતા. સિમિલર તમારે જોવું હોય ને વર્લ્ડ હિસ્ટ્રીમાં, તો મિસ્ર. ઇજિપ્તની અંદર પહેલું સ્થળ મળ્યું હતું ને, મિસ્રમાંથી મળ્યું હતું, જેથી એને મિસ્રની સભ્યતા કહેવાય. અને પૂરેપૂરી સભ્યતા કઈ નદીને કાંઠે વિકસી? તો કે નાઇલ. તો એને નાઇલ નદીની સભ્યતા કહેવાય. બરાબર. નવ ત્રીજો વર્ડ છે સિંધુ સરસ્વતી સભ્યતા. આ સભ્યતા ભારત અને પાકિસ્તાનમાં મેજરલી દેખાય છે. બરાબર. સિંધુ નદી એવું છે કે ભારતના એક કાશ્મીર વાળો જે એરિયા છે ને, ત્યાંથી સીધી પાકિસ્તાનમાં પડી જાય છે. ભારતમાં બીજે ક્યાંય આવતી નથી. તો પણ ભારતમાં બીજી જગ્યાઓ શોધખોળ દરમિયાન સિંધુ સભ્યતાના સ્થળ મળે, તો એ કઈ નદીને કાંઠે ડેવલપ થયેલા છે? સરસ્વતીના. જેથી આને સિંધુ સરસ્વતી સભ્યતા બી કહેવાય. આ હાથમાં કેમ આવે છે આ સભ્યતા? પહેલા તો બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ શું થાય તો કે 1854માં, બરાબર, વિલિયમ અને બ્રુન્ટોન આ બે એન્જિનિયર હતા. બરાબર, સિવિલ એન્જિનિયર અને એન્જિનિયર હતા. બરાબર, અને આ બંને શું કરી રહ્યા હતા તો કે આ બંને લાહોરમાં રેલવે પાટા જે છે એ પાથરી રહ્યા હતા. અને ખોદકામ દરમિયાન તેમને એક ઓરડો મળી આવ્યો. બરાબર, એટલે એણે સ્ટોપ કરી દીધું કે આ કામ છોડો, અહીંયા કંઈક છે. એટલે એણે મૂકી દીધું બધું કામકાજ, અને હાયર ઓથોરિટીઝ હતી
ત્યાં એણે રિપોર્ટ કર્યો કે જ્યાં એવું મળ્યું છે, એટલે રેલવેના પાટા સ્ટોપ થઈ ગયા, બન્યા નહીં. દેન કોઈએ ધ્યાન જ ન આપ્યું કે આ શું છે ને શું નહીં. દેન એક ચાર્લ્સ મેન્શન નામે એક વ્યક્તિ થયો. બરાબર, ચાર્લ્સ મેન્શને શું કર્યું કે સભ્યતાનો લેખ યુરોપના દેશોમાં છાપ્યા. તો ત્યાંથી બ્રિટન ગવર્મેન્ટને ખબર પડી કે ઇન્ડિયામાં આવડું મોટું થઈ ગયું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખબર નથી કે આ શું થયું છે. અહીં યુરોપમાં અમને ખબર પડી કે ઇન્ડિયામાં કોઈને ખબર નથી. એના લેખ અહીં સુધી છપાયા. દેન ત્યાંથી પહેલાં એ શું કહેવાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફોર્સ કર્યો કે આનું શું છે, આનું કરવાનું શું છે. આ ઓરડો મળ્યો, એના ફોટા અને આ બધું અમને દેખાઈ આવે અને તમને લોકો અમને ઇન્ફોર્મ બી નથી કરતા કે આ થયું. ચાલે છે શું, કરવાનું શું છે. તો આ લોકો કીધું કે અમને ખબર જ નથી. એક વખત જાણ થઈ હતી તો હવે એના ઉપર વર્કિંગ કરો. એટલે પરિણામે એક વિભાગ સ્થાપવામાં આવ્યો, આર્કિયોલોજીકલ વિભાગ, પુરાતત્વ વિભાગની સ્થાપના કરવી પડી. બરાબર. પરિણામે પુરાતત્વ વિભાગની સ્થાપના થઈ. આનો સ્થાપક કોણ બન્યો? એલેક્ઝાન્ડર કનિંઘમ. બરાબર. આણે ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના કરી અને દેન હવે અહીંથી પ્રોસિજર બધી સ્ટાર્ટ થશે. એલેક્ઝાન્ડર કનિંઘમે પ્રાયર વર્કિંગ કર્યું પણ ખાસ નહીં. બરાબર. અને એના બાદ જ્હોન માર્શલ આવ્યો. જ્હોન માર્શલે વર્કિંગ સ્ટાર્ટ કર્યું. બરાબર. કનિંઘમ બાદ જ્હોન માર્શલ દ્વારા કાર્યવાહી આગળ વધારવામાં આવી, જેમાં સૌથી મોટી સફળતા ક્યારે આવી? જ્યારે 1921માં દયારામ સહાની શું કરશે? હડપ્પા સ્થળની શોધ કરી. અને અહીંથી સિલસિલો શરૂ થશે. 21માં આ મળ્યું, 22માં મોહેંજો-દડો મળ્યું, then 5-7 વર્ષમાં ચાન્હુ-દડો અને બીજા કેટલા બધા મળવાની શરૂઆત થઈ. ધીમે ધીમે ખબર પડી કે આ સભ્યતા વિસ્તરેલી છે ઘણા પ્રાંતમાં અને 1 by 1 સ્થળ મળતા જશે. ધીસ ઇઝ ધ પ્રાયર સ્ટેજ કે ક્યાંથી આ સભ્યતા હાથમાં આવે છે ને કેવી રીતના શરૂ થાય છે. બરાબર. આ લખી લેજો પહેલાં. બરાબર.
તો અહીંથી આ લખાઈ જાય બાદ તમને પ્રાયર ઇન્ફોર્મેશન જે હાથમાં આવી એના બાદ હવે આપણે તમારું જે સિંધુ સભ્યતા છે એને 2 ફેઝમાં ભણવાનું થશે. બરાબર, 2 ફેઝ ક્યાં હશે? જેમાં પહેલા ફેઝની અંદર તમારે શું સમજવાનું છે? સ્થળ, નદી, શોધક, વર્ષ અને અવશેષ. જેટલા ઇમ્પોર્ટન્ટ સ્થળ છે જે પેપરમાં વારે વારે દેખાય છે એ બધા જોવાની આપણે ટ્રાય કરશું. બરાબર. સેકન્ડ ફેઝ શું આવશે? જ્યારે આપણે એમાં જોવાની ટ્રાય કરશું એના નગર કેવા હતા, મકાન કેવા હતા, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ કેવી હતી, લિપિ, મૂર્તિ, વાસણો કેવા હતા અને આનો અંત કેવો હતો. સો ફર્સ્ટ ફેઝ તમારો આપણે સ્ટાર્ટ કરવાનો થશે, જેમાં આપણે સમજવાના છે વેરિયસ પ્લેસીસ જે ક્યાં આવેલા છે અને કઈ નદી કાંઠે આવેલા છે એ જોવાની વાતો છે. બરાબર, ચલો આ લખાઈએ તો કહેજો. ડન. ચલો ઓકે. નાવ હવે આપણે જોવાના થશે એ આવશે સ્થળ, બરાબર, અને એની નદીઓ. કયું સ્થળ કઈ નદીઓ કાંઠે આવેલી છે? યસ, આઈ ઓલ્સો થોટ અબાઉટ ધેટ. બરાબર, કે બ્રેક જોઈએ છે તમારે, કેમ કે હું જે સમજાવવા જઈ રહ્યો છું હું 7 મિનિટમાં સમજાવી બી તમને નહીં શકું. એના માટે મારે અડધી કલાક જોશે. બરાબર, સો લેટ્સ એ કરીએ આપણે કે બ્રેક જ લઈ લઈએ. બરાબર, હા, 6 વાગે તમારા આમ પણ બ્રેક છે ને? તો કંઈ નહીં, 6 થી અત્યારે 6:30 વાગે આપણે પાછા મળીશું. બરાબર, અડધી કલાકનો એક બ્રેક લઈ લો, જેમાં આપણે આવી અને પછી જોવાની ટ્રાય કરશું. બરાબર, કેમ કે મારે તમને છે ને એક મેપ થ્રુ સમજાવવાનું છે. એ મેપ ડ્રો કરીને હું તમને સમજાવું એમાં જ મારી 20 મિનિટ આમને એમ નીકળી જશે. બરાબર, સો બેટર છે કે પહેલાં એક બ્રેક લઈ લો પછી પાછા આવીએ. બરાબર.